ગુડ મોર્નિંગ. અવાજ આવી રહ્યો છે? એકવાર કન્ફર્મેશન આપી દેજો ને. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. લાસ્ટ લેક્ચરમાં કોઈને કોઈ ક્વેરી હોય, કોઈ કન્ફ્યુઝન હોય તો ખાસ મેસેજ કરી દેજો. અત્યારે પણ જણાવી શકો છો. ઓનલાઈન મિત્રો, લાસ્ટ લેક્ચર આઈ હોપ કે તમે જોયો હશે. એમાં કોઈને કોઈ ક્વેરી હોય તો ખાસ ચેટબોક્સમાં જણાવી શકો છો. લખવાનો ટ્રાય કર્યો હતો, અમુક પોઈન્ટ જનરેટ કરવાનો ટ્રાય કર્યા હતા એઆઈ રિલેટેડ. મેં તમને બિગ ડેટાનો પણ આઈ થિંક કીધો હતો. એના રિલેટેડ કદાચ થોડા ઘણા પોઈન્ટ જનરેટ કરવાનો ટ્રાય કર્યા હતા. ખાલી આપણે જસ્ટ બ્રેઇન સ્ટોર્મિંગ કરવાનું છે. એમાં કોઈ જ એસે લખવાનું નથી, ના ઇન્ટ્રોડક્શન, ના બોડી, ના કન્ક્લુઝન. ખાલી બ્રેઇન સ્ટોર્મિંગ કરો. સિલેબસ વાઇઝ અપ્રોચ જે આપણે બતાવ્યો હતો. બીજા જે સ્ટેક હોલ્ડર વાઇઝ એપ્રોચ, આઈડિયા આવે સ્ટેક હોલ્ડર વાઇઝ એપ્રોચમાં કેવી રીતે તમારે હિતધારકો શોધવાના અને પછી તમારે એસે લખવાની શરૂઆત કરવાની. તમારા બોડીમાં છે ને તમારે વિચારવું નહીં પડે જો તમે આ મેથડથી ફોલો કરશો તો. આઈ હોપ સો કે એ જે આપણે બ્રેઇન સ્ટોર્મિંગનો જે સેશન છે એ ફ્રૂટફુલ રહ્યો હશે. આજે આપણે શરૂઆત કરીશું અહેવાલ લેખનથી. તમારા પીએસઆઈ મેઇન્સમાં 10 માર્ક્સનો આ પ્રશ્ન છે. આ એક સ્કોરિંગ ફોર્મેટ કહી શકાય કે જેમાં થોડી મહેનતથી તમે સારા એવા સ્કોર ગેઇન કરી શકો છો. જો લાસ્ટ હમણાં જે પીએસઆઈ મેઇન્સ ગઈ એમાં ટ્રેન્ડ જોવામાં આવે તો એમાં એક જે ટ્રાફિક અવેરનેસ અથવા તો હેલ્મેટ્સ સંબંધિત હેલ્મેટ પહેરવા જોઈએ કે નહીં એના બાબતે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી અને એ પ્રેસ કોન્ફરન્સમાં તમે ભાગીદાર થયા છો એનો અહેવાલ પૂછાયો હતો. અને એક તણાવ સંબંધિત કે પોલીસમાં તણાવ સંબંધિત, તણાવ મેનેજમેન્ટનો સંબંધિત એક અહેવાલ પૂછવામાં આવ્યો હતો. તો જો થોડી ઘણી ચર્ચા કરીએ કે પાસ્ટ પીવાયક્યુ જીપીએસસીમાં પણ કેવી રીતે પૂછાયા છે, ઇવન ડીવાયસો એસટીઆઈમાં પણ. તો અમુક ફોર્મેટ હોય. અહેવાલ લેખન એટલે પહેલાં તો મને કોઈ જણાવી શકે કે અહેવાલ લેખન એટલે શું? ભૂતકાળની ઘટના પણ પછી તમે આમાં શું લખો છો? ભૂતકાળની ઘટના પણ રાઈટ, ઉપસ્થિત રહી ચૂક્યા, નો ડાઉટ. આ એક ડેફિનેશન થઈ, પણ હજુ તમે વધારે વિસ્તૃત કરી શકો? એટલે કોઈ પણ ઘટના છે, કોઈ પણ કોન્ફરન્સ છે, કોઈ પણ આયોજન છે, કોઈ પણ ઉજવણી છે, કોઈ સેલિબ્રેશન થતું હોય, તમારે અહીંયા કોઈ એકતા પરેડ થતી હોય તો એની ઉજવણીમાં તમે ભાગીદાર થયા તો એનું આબેહૂબ વર્ણન. આઈ થિંક કોન્સ્ટેબલમાં કોણ પાસ થયું હતું? તમે કદાચ અત્યારે જે તમને નિમણૂક પત્ર આપ્યા તો એક આખી એક કોન્ફરન્સ થઈ, એક ઇવેન્ટ થઈ. તો ઇવેન્ટમાં તમે ભાગીદાર થયા તો શરૂઆતથી લઈને તમે ત્યાં પહોંચ્યા, બસમાં પહોંચ્યા, પછી ત્યાં એક બેઠક વ્યવસ્થા એક પર્ટિક્યુલર આપવામાં આવી હતી, પછી સમથિંગ કંઈક નાસ્તો કે એવું કંઈક કર્યું હશે શરૂઆતમાં, પછી ત્યાંના જે ખાસ કરીને જય થાડેશ્વર આવ્યા હતા, રાઈટ? કદાચ એ આવ્યા પછી ત્યાં એટલે સ્પીચનું તમે લખી શકો, એમનું સ્વાગત ઉદ્બોધન લખી શકો, એમનું કહી શકાય કે પછી હર્ષ સંઘવી દ્વારા બી ભાષણ આપવામાં આવ્યું, પછી સીએમ દ્વારા આપવામાં આવ્યું, પછી નિમણૂક પત્ર આપવામાં આવ્યા. એટલે આ બધી એક પ્રોસેસ છે. એ પ્રોસેસ શું છે? એક અહેવાલ લેખનનો જ એક ભાગ છે. તમે આખી પ્રોસેસ જસ્ટ વિચારો કે બસથી લઈને છેક છૂટા પડ્યા, તમે છૂટા પડ્યા ત્યારે પણ તમે ફોટા પડાવ્યા, તે બધી વસ્તુ છે ને એક અહેવાલનો પાર્ટ છે. તો જ્યારે પણ લખતા હોય ત્યારે જે હુબહુ માહિતી છે, આબેહૂબ વર્ણન કરવાનું. કે કોઈ પણ ઘટના હોય, કોઈ પણ તમે ઉજવણીમાં તમે સેલિબ્રેટ કરતા હોય અથવા તો તમે ભાગીદાર થયા હોય તો એ ઉજવણી કેવી રીતે કરી, એ ઉજવણીમાં તમે ભાગીદાર થયા હોય તો તમે કયા કયા એવા સ્ટેપ અથવા તો કયા કયા એવા કહી શકાય કે કયા કયા એરિયામાં તમે સપોઝ માની લો કે કોઈ રેલી છે તો રેલીમાં તમે કયા એરિયામાંથી કયા ગયા, ત્યાં શું શું કર્યું, એ બધી માહિતી તમારે ઇન્ક્લુડ કરવી પડે. એટલે કહી શકાય કે અહેવાલમાં શું છે. મેં મેસેજ કર્યો હતો આજે જ, હમણાં જ ટેલિગ્રામમાં જ મેસેજ કર્યો હતો કે આજે લેક્ચર છે. ઇવન પરમ દિવસે પણ મેસેજ કર્યો હતો કે આ રીતે કાલે પણ ઇંગ્લિશનો સેશન છે, આજે 10 વાગે અહેવાલ મતલબ ગુજરાતીનો સેશન છે. એટલે અહેવાલનું જો ડેફિનેશન, તમારે ડેફિનેશન પૂછાશે નહીં, પણ કોઈ બી ઘટના હોય, કોઈ બી ઉજવણી હોય, એનું આબેહૂબ વર્ણન 0થી લઈને, મતલબ કે શરૂઆતથી લઈને છેક એન્ડ સુધી તમારે એનું વર્ણન કરવાનું, એને જ અહેવાલ લેખન ગણાય.
તો શરૂઆત કરીએ અહેવાલ લેખનથી. કદાચ એવું કહી શકાય કે 10 માર્ક્સનું આપણે ગુણભાર છે, 200 માર્ક્સની એક શબ્દ મર્યાદા છે, 150 થી 200 આઈ થિંક તમારી શબ્દ મર્યાદા છે. હેતુ શું છે કે ઉમેદવારની જે નિરીક્ષણ શક્તિ છે, રજૂઆતની જે શૈલી છે અને ભાષા શુદ્ધિની ચકાસણી કરશે. આમાં ખાસ અહેવાલમાં તમારો જેટલો ફ્લો સારો હશે, જેટલી તમારી ભાષા સારી હશે ને, એટલા તમારે માર્ક્સ વધારે આવશે. હવે મેં તમને લાસ્ટ ટાઈમ પણ કીધું કે ભાષા કેવી રીતે સુધારવી. તમે ધીમે ધીમે આ પ્રોસેસમાં રહેતા રહેશો, તમે ધીમે ધીમે થોડું વાંચન કરતા રહેશો, ઇત્તર જે પ્રવૃત્તિ છે, ઇત્તર વાંચન જે કહી શકાય, એ પણ કરતા રહો. અને મેગેઝિન છે કે એ રીડ કરતા રહો. હું તમને અહીંયાથી કોટ આપું, એ કોટ કરતા રહો. કેટલાક પ્રશ્નો છે, એ પ્રશ્નો રીડ કરતા રહો. તમે બીજાના આન્સર ચેક કરતા રહો. ખાસ કરીને આ એક્સરસાઇઝ કરજો. કદાચ જે પણ કોઈ લખતા હોય ને, બાજુવાળા ફ્રેન્ડ્સ પણ લખે ને, તો એનો આન્સર જસ્ટ એકવાર જોવાનો ટ્રાય કરવાનો. એમને કેવી રીતે લખ્યું, આપણને શું ભૂલ થઈ, એનો જો તમે ટ્રાય કરશો તો આઈ થિંક તમારા માર્ક્સ ઓટોમેટિક વધશે. તમારું જે પ્રેઝન્ટેશન છે એ પણ ઓટોમેટિક વધશે અને તમારું જે લખાણ છે ને એમાં પણ એક રિચનેસ આવશે. તો ટ્રાય કરો કે આ રીતે પણ પોતાના જે આજુબાજુ કોઈ ફ્રેન્ડ લખતા હોય તો એનું પણ તમે વાંચન કરો. બીજું તમે આમાં શું કરી શકો, મેં તમને કીધું કે હું તમને છે ને ઘણા બધા કોટ આપીશ, ઘણા બધા એવા ટેમ્પલેટ્સ આપીશ કે તમારે ઇન્ટ્રોડક્શન, અહેવાલનું ઇન્ટ્રોડક્શન છે, જે શરૂઆતની પ્રસ્તાવના કહી શકાય, એમાં તમારે અમુક ઇન્ટ્રોડક્શન હું તમને આપીશ ને, એ તમારે છાપી દેવાના, તમારે ગોખી દેવાના. એના સિવાય પણ પૂછાય તો તમે એમાંથી અમુક વસ્તુ લઈ શકો છો. એટલે એક ફ્લો મેન્ટેન થાય ને એના માટે કેટલાક હું ટેમ્પલેટ્સ પણ તમને આપીશ. પછી ખાસ કરીને અમુક કીવર્ડ્સ છે અહેવાલ લેખનમાં, અમુક જે એક્ટિવિટીઝ છે એ વારંવાર તમે તમારા અહેવાલમાં યુઝ કરો ને તો વધારેમાં વધારે તમારી રિચનેસ વધશે. પછી ખાસ મેં તમને કીધું એમ કે લાસ્ટ જો પીએસઆઈના મેઇન્સનું પેપર હમણાંનું જોઈએ તો ટ્રેન્ડ એવો રહ્યો છે કે થોડું પોલીસ રિલેટેડ વધારે પૂછાયું છે. તો તમારામાં પણ કેવી રીતે પૂછાય એ આપણે જોઈશું. ખાસ કરીને માળખા વિશે જો વાત કરવામાં આવે, મતલબ એનું અહેવાલનું ફોર્મેટ કેવું હશે, તો અહેવાલનું ફોર્મેટ બહુ સિમ્પલ છે. કદાચ પત્રમાં થોડું આના કરતાં અઘરું આવે, પણ અહેવાલનું ફોર્મેટ ખૂબ સિમ્પલ. તમારે ઉપર છે જેના વિશે અહેવાલ પૂછવામાં આવ્યો છે એ અહેવાલનું શીર્ષક લખવાનું. માની લો કે તમને પૂછવામાં આવ્યું કે તાજેતરમાં શહેરમાં યોજાયેલ સાયબર ક્રાઇમ અવેરનેસ સેમિનારનો અહેવાલ તૈયાર કરો. તમને આ અહેવાલ પૂછવામાં આવ્યો તો તમારું શીર્ષક કોઈ પણ તમારું ધારદાર ચોટદાર જે કહી શકાય એવું તમે એક શીર્ષક આપી શકો છો. એ શીર્ષક કેવી રીતે લખવું એના ઉપર બી આપણે ચર્ચા કરીશું, પણ અહીંયા જસ્ટ હું તમને ફોર્મેટ સમજાવું છું. ફોર્મેટ ઇઝી છે. તમારે ઉપર શીર્ષક મધ્યમાં જ ખાસ કરીને આવવું જોઈએ, થોડું લેફ્ટ સાઈડ થોડું રાઈટ સાઈડ એ ના કરતા, થોડું વચ્ચે જ તમે રાખશો તો વધારે સારું. અને ત્યારબાદ તમારું પ્લેસ, મતલબ કે જે સ્થળ છે એ સ્થળ અને ડેટ. હવે તમે અહીંયા આગળ સ્થળ પણ લખી શકો છો. તમે ડાયરેક્ટ ગાંધીનગર અમદાવાદ પણ લખી શકો છો અને તારીખ પણ લખી શકો છો. અને તમારે જો અહીંયા સ્થળ લખવું હોય તો સ્થળ પણ લખી શકો છો, અહીંયા તારીખ એવો ઉલ્લેખ કરી શકો છો. પણ બને ત્યાં સુધી કદાચ અવોઇડ કરો તો વધારે સારું. તમે આજે છે રાઈટ સાઈડ ખાસ કરીને તમારું ફોર્મેટ હોવું જોઈએ. અને પછી તમારી જે અહેવાલ લેખનની જે શરૂઆત થઈ જશે. અહેવાલ લેખન હોય કે નિબંધ લેખન હોય કે પત્ર લેખન હોય, મેં તમને કીધું હતું હંમેશા આઈબીસી યાદ રાખવાનું, ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝન. અહેવાલ લેખનમાં પણ સેમ. તમારે જે પ્રથમ પેરેગ્રાફ છે જે તમારી પ્રસ્તાવના થશે તો એમાં તમારું ઇન્ટ્રોડક્શન આવશે. એક કહેવાય કે અહેવાલની શરૂઆત તમે એમાં દર્શાવશો. તમે કેવી રીતે ગયા, ક્યાં ગયા, ક્યારે ગયા, કોની સાથે ગયા અને શા માટે ગયા, એ તમારે આમાં દર્શાવવાનું રહેશે. અને ત્યાર પછી બોડીમાં તમે શું શું કર્યું, એક્ટિવિટીઝ કઈ કઈ કરી, ત્યાં કોન્ફરન્સ હોય, ઇવેન્ટમાં હોય તો કઈ કઈ એક્ટિવિટી થઈ, એના વિશે ડીપમાં વર્ણન તમારે કરવાનું. અને લાસ્ટમાં કન્ક્લુઝન. એટલે ખાસ આ આપણું ઇન્ટ્રોડક્શન થયું, આ બોડી થયું અને લાસ્ટમાં છેલ્લે સમાપન, જે કન્ક્લુઝન. તમે ત્યાંથી શું સંદેશ લઈને ગયા, ત્યાં તમે શું શીખ્યા, એના વિશે છેલ્લે તમારે કન્ક્લુઝનમાં લખવાનું. આનાથી વધારે કોઈ ફોર્મેટમાં નથી. તમારે સિમ્પલ, આ બહુ સિમ્પલ ફોર્મેટ છે. ખાસ એ યાદ રાખવું કે આ ડેટ છે, સપોઝ 24 તારીખ ડિસેમ્બર અહીંયા લખી છે, તો તમારો પ્રોગ્રામ છે, તમારી જે ઇવેન્ટ છે એ એનાથી આગળના દિવસે અથવા તો પછી આગળના દિવસોમાં હોવી જોઈએ. ખાસ એનું ધ્યાન રાખજો. અહીંયા માની લો કે 25 ડિસેમ્બરે કોઈ ઇવેન્ટ હોય ને તમે અહીંયા 24 ડિસેમ્બર લખી
તો ગમે તેટલો સારો તમે અહેવાલ લખ્યો હશે તો તમને 0 માર્ક્સ પણ મળી શકે છે. અને આવું થયું છે જીપીએસસીમાં, એક ડીવાયએસઓ અથવા તો એસટીએના પેપરમાં આવું થયું છે. એટલે ખાસ એની કાળજી રાખજો કે અહેવાલ છે હંમેશા ભૂતકાળમાં જે થયેલું છે, કદાચ ઇવેન્ટ થઈ છે એનું વર્ણન હોય. એટલે પછી ડેટમાં જ જો પ્રોબ્લેમ થશે તો આઈ થિંક તમારા માર્ક્સ કટ થઈ શકે છે. અહીંયા સુધી ક્લિયર છે? મેં તમને કીધું એક શીર્ષક હોય સ્પષ્ટ અને આકર્ષક, એક શીર્ષક તમારે લખવાનું રહેશે. પછી સ્થળ અને તારીખ એક નિયત ફોર્મેટમાં હોય, પછી ડાયરેક્ટ મુખ્ય લખાણની શરૂઆત કરવાની રહેશે. અહીંયા કોઈ વ્યક્તિગત સંબોધન નહીં આવે, પૂજ્ય, વાલા, સાહેબશ્રી, જે આપણે પત્રમાં કરતા હોઈએ એવું કોઈ વર્ણન નહીં આવે. પછી શીર્ષક હંમેશા મધ્યમાં લખવું, વિષયના અનુરૂપ સ્પષ્ટ લખવું ને આકર્ષક લખવું. આ જેટલું તમારું આકર્ષક ધારદાર હશે ને, ચોટદાર હશે, એટલું જ વધારે તમને છે ને ડાયરેક્ટ પેપર ચેકર આઈ થિંક એમાંથી જ એક ઇમ્પ્રેશન ક્રિએટ થઈ જશે કે આનું પેપર બહુ સારું હશે. એટલે ખાસ જેટલું આકર્ષક રાખશો, જેટલું સ્પષ્ટ રાખશો એટલું વધારે સારું. અને મેં તમને કીધું સ્થળ અને તારીખ હંમેશા જમણી બાજુ લખવું. આ રીતે ફોર્મેટ તમે લખી શકો છો. અમદાવાદ હોય 25/12/2025 આવી રીતે પણ તમે લખી શકો છો. ઇવન 25 ડિસેમ્બર 2025 એવું પણ તમે લખી શકો છો. પણ ખાસ ગુજરાતી મૂળાક્ષરો લખવાનો ટ્રાય કરવાનો. અમુક વાર મેં જોયું છે કે સ્ટુડન્ટ છે ઇંગ્લિશ લખતા હોય છે. ઇંગ્લિશ ન લખતા એના કરતાં થોડું ઘણું ગુજરાતીની પ્રેક્ટિસ કરશો તો વધારે સારું રહેશે. કારણ કે ગુજરાતીનું પેપર છે અને જે પેપર ચેકર છે એ આપણા ગુજરાતી જેટલા બી માધ્યમમાં ભણાવતા જે ફેકલ્ટી છે, પ્રોફેસર છે, એ ચેક કરતા હોય છે. એટલે એમને છે ને આવી નાની નાની ઝીણી ઝીણી વસ્તુઓ છે ને એના ઉપર ફોકસ હોય છે. મેં તમને કીધું જ્યારે પણ લખાણમાં તમે કેવી રીતે લખી શકો છો. તમારો પ્રસ્તાવના પહેલો ફકરો, બીજો ફકરો જે વિગતવાર વર્ણન, ત્રીજો ફકરો સમાપન. આમાં શું છે? ઘટનાનો ટૂંકમાં પરિચય. તમે શા માટે ગયા, કેમ ગયા, ક્યારે ગયા, કોની સાથે ગયા, એ હું તમને કહું છું કે 5WH જે કહી શકાય એ તમે એમાં યુઝ કરી શકો છો. પછી વિગતવાર ચર્ચા કે કાર્યક્રમની જે ક્રમબદ્ધ કહી શકાય, એક આખી જે કહેવાય ક્રોનોલોજી મુજબ તમારે આખું વર્ણન કરવાનું રહેશે. અને છેલ્લે સમાપન કે આભાર વિધિ અને કાર્યક્રમની ફળશ્રુતિ. પ્રસ્તાવનામાં શું શું લખવું, કોઈ પણ ઇવેન્ટ છે જે હમણાં આપણે સાયબર ક્રાઇમ અવેરનેસ આઈ થિંક અહેવાલ જોયો, તો આમાં તમે કેવી રીતે લખશો? સાયબર સુરક્ષા જાગૃતિ અભિયાન છે એમાં તમે શરૂઆત કેવી રીતે કરો? તમે આઈ થિંક BFA મીન્સ આપી જ છે તો બોલતા રહો. ખાલી એમાં શું લખવું, ખાલી એવું નથી કે આ જ લખવું, એમાં હેતુ લખવો, ક્યારે ગયા, ક્યાં યોજાયું હતું, કેવી રીતે યોજાયું હતું, એના વિશે જસ્ટ હું આ તમારા સામે. એ તો બોડીમાં પણ આવશે ને. હા, એ જ તમને કહું છું. એટલે હંમેશા છે ને મેં તમને કીધું પહેલો પેરેગ્રાફમાં જેટલું બની શકે એટલું હેતુ, ખાસ કરીને એનો એમ શું હતો. હવે અવેરનેસ પ્રોગ્રામ છે તો એનો એમ શું હોઈ શકે? તો આજના ડિજિટલ યુગમાં વધી રહેલા સાયબર ગુનાને અટકાવવા માટે અને નાગરિકોમાં જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી. હવે કોઈ પણ આવો અવેરનેસ હોય, કોઈ ઇવેન્ટ હોય, સપોઝ આજે નિમણૂક પત્રનો જે આખો કાર્યક્રમ યોજાયો, તો એનું નિમણૂક પત્રનો કાર્યક્રમનો એમ શું હતો કે જે પાસ થયેલા જે કોન્સ્ટેબલના જે ઉમેદવારો છે એમને નિમણૂક પત્ર આપવાનો. તો એ હેતુ લખવાનો, એનો એમ લખવાનો, પહેલા પેરેગ્રાફમાં મોસ્ટલી એમ લખવાનો. ક્યાં યોજાય એ પાછું લખવાનું. સેક્ટર 12 આવી રીતે ગાર્ડનમાં, મતલબ સેક્ટર 12 કયું એને કહેવાય છે? સેક્ટર 11 રામકથા મેદાનમાં યોજાયું હતું એ લખવાનું. ક્યારે યોજાયું એ લખી દેવાનું. પછી બહેનને જાણ કરતો અહેવાલ. ભરતભાઈ થોડું મને કહેજો, બહેનને જાણ કરતો અહેવાલ તમે શું કહેવા માંગો છો? પછી હું તમને આગળ કહું છું કે શું શું તમારે યાદ રાખવાનું, શું શું કેવી રીતે લખવું. કઈ ઘટના કે કાર્યક્રમનું આયોજન થયું એના વિશે તમારે લખવાનું. કઈ તારીખે થયું, એટલે કયા સમયે થયું એ લખવાનું. ક્યાં થયું અને કોના દ્વારા થયું, મુખ્ય આયોજક કોણ હતું. એટલે આ 4 થી 5 માહિતી તો તમારે ખાસ લખવાની. હજુ પણ હું તમને આગળ કહેતો જઈશ કે અહેવાલમાં છે ને ખાસ તમે છે ને અલગ અલગ રીતે લખી શકો. લાઈક મેં તમને કીધું આવી રીતે કોન્સ્ટેબલનો જે નિમણૂક પત્રનો આખું જે કાર્યક્રમ યોજાયો, તો હું એઝ એ કોન્સ્ટેબલ તરીકે ગયો,
હું હમણાં જ પાસ થયો છું, હું કોન્સ્ટેબલ તરીકે ગયો, હું અહેવાલ લખું છું. એક વે આઉટ થયો, એક વે થયો. બીજો વે કદાચ હું એમના માતા પિતા તરીકે અથવા તો એમના ફ્રેન્ડ તરીકે હું ત્યાં ગયો, મારા ફ્રેન્ડ પાસ થયા છે અને પછી હું અહેવાલ લખું છું, એ બીજો વે થયો. ત્રીજો એવો એ વે થયો કે કદાચ કોઈ એનજીઓ કાં તો પછી મારી કોઈ સંસ્થા છે અને સંસ્થા તરફથી હું ગયો, તો એ ત્રીજો વે થયો. ચોથો વે કદાચ હું એક સરકારી અધિકારી છું, મારે કાર્યક્રમનું આયોજન ત્યાંનું કરવાનું છે, તો હું ચોથો આવી રીતે લખી શકું કે મારા કાર્યક્રમનું આયોજન મેં કેવી રીતે કર્યું. એટલે તમને છે ને અલગ અલગ ઘણા બધા વે છે, ઘણા બધા આવા અલગ અલગ રીતે તમે લખી શકો છો. એ તમારા ઉપર છે, તમે આમાં કેટલી ક્રિએટિવિટી યુઝ કરી શકો. હજુ કદાચ તમને આઈડિયા આવે છે કે કેવી રીતે લખી શકાય? મતલબ આ ઇન્ટ્રોડક્શન મેં તમને કીધું, એઝ અ મિત્ર તરીકે લખી શકો, એઝ અ માતા પિતા લખી શકો, એઝ અ સંસ્થા લખી શકો, પોતે કોન્સ્ટેબલ છે એ લખી શકો. પછી કદાચ જો તમારી ક્રિએટિવિટી ઉપર હોય, હું જાતે જ કોઈ પોડકાસ્ટર જય થાડેશ્વર જે આવ્યા હતા એ જ હું લખી શકું કે મારો પોતાનો પોડકાસ્ટ છે ને એ રીતે હું જસ્ટ આવી રીતે મને નિમંત્રણ મળ્યું હતું ને પછી આ ઇવેન્ટમાં અમે ગયા હતા. એ ટાઈપે પણ તમે લખી શકો. તમને તો એવું કહેવામાં નથી આવ્યું કે તમે કોણ છો, તમને ખાલી એટલું જ કહેવામાં આવ્યું કે જે આવી રીતે કોન્સ્ટેબલનું નિમણૂક પત્રનું જે ઇવેન્ટ થઈ હતી એમાં તમે ભાગીદાર થયા છો, તો એના વિશે તમે અહેવાલ લખો. હવે તમારી ક્રિએટિવિટી છે કે તમે એમાં કેવી રીતે લખો. તમે કદાચ કોઈ, મેં તમને કીધું કે માતા પિતા ઉપરથી પણ લખી શકો. તમે કોઈ કોન્સ્ટેબલ જે હમણાં પાસ થયા છે એના માતા પિતા છો ને તમારી આવી રીતે અનુભૂતિ દર્શાવતો એક આખો અહેવાલ તમે લખી શકો છો. ત્યાં અમને કેવો ગર્વ અભિભૂતિ થઈને એ તમે થોડું ઘણું લખી શકો છો. આઈડિયા આવે છે થોડું ઘણું? પછી મધ્ય ભાગમાં શું લખી શકાય કે વિગતવાર આખું ક્રમબદ્ધ. ખાસ કરીને છે ને આ ખાસ તમારા આન્સરમાં ક્યારેક નથી દેખાતું હતું. ઘણા બધા સ્ટુડન્ટને મેં જોયું છે કે ફ્લો તૂટે જ. શરૂઆતમાં લખે કે અમે અહીંયા ગયા, આવી રીતે શરૂઆત થઈને પછી ફરી પાછું કંઈક વચ્ચે એડ કરે, ફરી પાછી જે પહેલા ફકરામાં લખ્યું હતું એ ફરી લાવે. એટલે એવું ન થાય ને એના માટે તમારો ફ્લો એકદમ જાળવી રાખવાનો. શરૂઆત કેવી રીતે થઈ, કઈ કઈ મુખ્ય પ્રવૃત્તિઓ થઈ, મુખ્ય મહેમાન કોણ કોણ આવ્યું, એમનું કેવી રીતે મતલબ મુખ્ય આવી રીતે જે વક્તવ્ય કેવી રીતે રહ્યું, કદાચ કોઈ એમને જાહેરાત કર્યું હોય, કોઈ ઉદ્ઘાટન કર્યું હોય, કોઈ એપનું લોન્ચિંગ કર્યું હોય તો એના વિશે પણ તમે લખી શકાય. બુકનું વિમોચન છે એના વિશે લખી શકાય. એ કોણ કોણ ઉપસ્થિત રહ્યું તો એનો તમારે ખાસ ઉલ્લેખ કરવાનો, જેમ મિડલ પાર્ટ છે, જે બોડી છે એમાં. અને છેલ્લે આભાર વિધિ તમારે લખવાની સમાપનમાં. કાર્યક્રમની ફળશ્રુતિ શું હતી, જેમ કે મુખ્ય હેતુ કે નિષ્કર્ષ શું આવ્યો, જાગૃતિ ફેલાઈ, સમસ્યાનું નિરાકરણ આવ્યું. જ્યારે કદાચ કોઈ એવા અહેવાલ પૂછાય છે, જેમ કે માની લો કે કદાચ સ્વચ્છતા અભિયાન રિલેટેડ કોઈ અહેવાલ તમને પૂછાયો, તો એક સ્વચ્છતાનો એક સંદેશ પહોંચ્યો, અથવા તો પછી સમથિંગ અત્યારે 150 વર્ષ થયા છે વંદે માતરમના, તો એના વિશે કોઈ ઇવેન્ટ આવે તો એના વિશે જાગૃતતા ફેલાવી, તો એનું સમાપન આ થયું, તો એના વિશે તમે ખાસ લખી શકો છો. પછી કાર્યક્રમનું સમાપન કેવી રીતે થયું, કોઈ રાષ્ટ્રગીત દ્વારા, શાંતિપાઠ સાથે. આ બધા અલગ 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 વે છે કે જેના થ્રુ તમે સમાપન લખી શકો છો. પછી ખાસ આ ગોલ્ડન ટિપ્સ છે જે તમારે ફોલો કરવાનું રહેશે જ. અને મોસ્ટલી બધાને ખબર જ હશે કે ખાસ તમારા અંગત વિચારો આમાં બહુ વધારે ન નાખવા. જ્યારે કદાચ કોઈ જીપીએસસી મેઇન્સ લખતું હોય ને એમાં ચર્ચાપત્ર જેવા અમુક ફોર્મેટ આવે છે કે જેમાં તમે અંગત વિચારો પણ તમે એડ કરી શકો. નિબંધમાં પણ એક સ્કોપ છે, પણ આમાં થોડા અંગત વિચારો ટાળવું. વખાણ કે ટીકાને સ્થાન ન આપો. માત્ર જે બન્યું છે ને એ હકીકતનું વર્ણન કરો. અને ખાસ હજુ પણ ઘણા બધા સ્ટુડન્ટ ભૂલ કરતા હોય, ભૂતકાળમાં ન લખતા એ વર્તમાનમાં લખે કે અમે ગયા છીએ, અમે ગયા છે, અથવા તો એવું કંઈક લખતા હોય. એટલે એવું ન લખતા હંમેશા જે બની ગયેલ ઘટના છે તે ભૂતકાળમાં જ ખાસ તમારે લખવાનું રહેશે. એટલે યોજાયો હતો, કયું હતું, આવ્યા હતા. પછી થર્ડ પર્સનનો ખાસ કરીને જે છે એ રીતે તમારે યુઝ કરવાનો. મતલબ મેં, હું એનો યુઝ નહીં કરવાનો, પણ અમે ભાગ લીધો, અથવા તો અમે બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. થોડું ઘણું આવી રીતે તમે જે પેસિવ વોઇસ કહી શકાય, કદાચ એક્ટિવ પેસિવ વોઇસ તમે ઇંગ્લિશ ગ્રામરમાં રીડ કર્યું હશે, તો પેસિવ વોઇસનું તમારે આવી રીતે યુઝ કરવાનું. અને કેટલાક જો સચોટ આંકડા તમે યુઝ કરી શકો. કોઈ પણ અહેવાલમાં તમે ખાસ આ મેન્શન કરવાનું કે આટલા વિદ્યાર્થીઓ, આટલા કદાચ સિટીઝન્સ એ ભાગીદાર અહીંયા થયા હતા, તો એનું ખાસ લખી શકો. જેમ કે શિબિરનો અહેવાલ હોય તો આટલા 500થી વધુ લોકો ત્યાં હાજર રહ્યા હતા. આ એક અહેવાલ છે કે જે ખાલી આપણે જાણ ખાતર આપણે કેવી રીતે લખવું, અને એક બ્લુ પ્રિન્ટ ખાસ કરીને તમે આમાંથી જોઈ શકો છો. હા, વધતા જતા સાયબર ક્રાઇમ વિશે બહેનને જાણ કરતો અહેવાલ. મતલબ
આ જે કદાચ સાયબર ક્રાઇમ છે તો એનો એક સેમિનાર હતો, તો સેમિનારમાં કદાચ હું મારા મિત્ર સર્કલ અથવા તો પછી મારા ફ્રેન્ડ્સમાં અવેરનેસ ફેલાય એ હેતુથી હું જાણવા માટે કોઈ સેમિનારમાં હું ગયો, એ ટાઈપથી તમે લખી શકો છો. આમાં કદાચ શરૂઆત કેવી રીતે કરી શકાય? સાયબર ક્રાઇમ અવેરનેસ સેમિનાર યોજાયો છે. એટલે મેં તમને કીધું ને પેલા જે 5 વે થોડા ઘણા તમે એઝ અ અહીંયા કદાચ એવું માની લો કે તમારા જોડે જ કોઈ ફ્રોડ થયો છે અને એ ફ્રોડ બીજાને ન થાય, બીજા મિત્રોને ન થાય, બીજા કુટુંબજનને ન થાય, એ અવેરનેસ મેળવવા માટે હું ત્યાં ગયો. પછી બીજો કદાચ તમને કોઈ આઈડિયા આવે છે હજુ કેવી રીતે લખી શકાય? મેં તમને 5 તો કીધા જ રસ્તાઓ કે જેમાંથી તમે લખી શકો છો. વિચારો ને કદાચ લખવાનું ટ્રાય કરો. હા, પોતે જ આ કાર્યક્રમનું આયોજન કરે છે ને તમે લખી શકો છો. થોડું લખવાનું ટ્રાય કરો. આ ધીમે 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 ખાલી જસ્ટ એટલું લખો કે મારો ફર્સ્ટ પેરેગ્રાફમાં હું એઝ અ સ્ટુડન્ટ તરીકે ગયો છું, એઝ અ પ્રોફેસર તરીકે ગયો છું, કાં તો વક્તા તરીકે ગયો છું. અહીંયા તમે એ પણ લખી શકો કે સાયબર ક્રાઇમના તમે કોઈ એવા સારા એવા નામચીન કોઈ વક્તા છો, તો એઝ અ વક્તા તરીકે તમે ત્યાં ગયા અને એ જ પોતે અહેવાલ લખે છે. પીડીએફ પ્રોવાઈડ કરી દઈશું આજે જ. આજે બધી જેટલા પણ અત્યારે ફોર્મેટ ચાલી રહ્યા છે એની પીડીએફ આજે જ આવી જશે. પોઈન્ટ વાઇઝ નહીં, ખાલી તમે કેવી રીતે ત્યાં અટેન્ડ કર્યો આ સેમિનાર, અભિયાન કેવી રીતે ખાલી જસ્ટ અટેન્ડ કર્યો છે એના વિશે ખાલી. મેં તમને 5 તો રસ્તા કીધા, એમાંથી તમને કોઈ નવો આઈડિયા આવતો હોય. રાઈટ ભરતભાઈ? જો આમને લખ્યું છે કે વધતા જતા સાયબર ક્રાઇમ માટે ગુજરાત સરકાર દ્વારા જે કરવામાં આવેલ છે આયોજનમાં અમે ગ્રામ પંચાયતના અધિકારી તરીકે અમે ગયા. એટલે આવા થોડા ઘણા યુનિક કંઈક આઈડિયા વિચારો. તમે એવું પણ વિચારી શકો કે કોઈ એનજીઓ છે ટેકનોલોજી રિલેટેડ, એના એક સભ્ય તરીકે ગયા. તમે એવું વિચારી શકો છો કોઈ યુનિવર્સિટી, તમે કદાચ આઈટીના કોઈક તમે કદાચ સ્ટુડન્ટ છો, અથવા તો પછી સાયબર ક્રાઇમ રિલેટેડ પોતાનો કોર્સ હોય તો એ કોર્સના ભાગરૂપે હું આ અવેરનેસ સેમિનારમાં હું ગયો. આઈડિયા આવે છે થોડું ઘણું? આ જ લખવાનું છે, બીજું કંઈ વધારે નહીં લખવાનું. ઇન્ટ્રોડક્શન આખું ના લખતા, જસ્ટ અલગ અલગ તમે કેવી રીતે ત્યાં જાઓ છો એના વિશે લખવાનું છે. સરકારના એક પ્રતિનિધિ તરીકે, પોલીસ અધિકારી તરીકે. રાઈટ ભરતભાઈ? અક્ષરો થોડા સુધારવાનો ટ્રાય કરજો. અહીં અક્ષરો મેટર કરશે. બ્લેન્ક પેજમાં લખવાનો ટ્રાય કરો. A4 સાઇઝના જે બ્લેન્ક પેજ આવે છે ને એમાં લખવાનું ટ્રાય કરો. કારણ કે પછી જ્યારે તમે એમાં ફર્સ્ટ ટાઈમ લખશો ને તો એ લગભગ 15 દિવસ 10 દિવસ થશે એમાં પણ, કારણ કે ઉપર નીચે જતું રહે ને એ બધું.
ભરતભાઈ બી એક લખ્યું ફરી કે અમારા પોલીસ સ્ટેશનમાં ટેકનોલોજીનો વધુ ઉપયોગ કેવી રીતે થઈ શકે. તો એ પોલીસ અધિકારી તરીકે અમારી ટીમ ગઈ હતી, કારણ કે એમને પણ ઘણા બધા આવી ઇવેન્ટ હોય એમાં પણ ભાગીદાર થવાનું થતું હોય, કારણ કે એ પણ એક ટ્રેનિંગનો પાર્ટ છે. મીડિયા તરફથી પણ ચાલે, લખી શકાય. એટલે હું તમને આ જ કહું, ખાલી જસ્ટ બહુ વધારે ના લખો, આખું ઇન્ટ્રોડક્શન ના લખો, ખાલી કેવી રીતે ગયા, કોના મતલબ તમે એઝ અ કયા પર્સન તરીકે ગયા છો. ઓકે જયભાઈ. બીજા કયા લખ્યા છે તમે? ચીફ ગેસ્ટ તરીકે લખે છે અને સાયબર ક્રાઇમના નિષ્ણાત તરીકે. સાયબર ક્રાઇમના નિષ્ણાત તરીકે, રાઈટ. પછી અને સાયબર ક્રાઇમમાં ફરજ બતાવતા પીઆઈ તરીકે. એ પણ લખી શકાય. પાછું ખાસ ધ્યાન રાખજો, હવે તમે સાયબર ક્રાઇમના કદાચ ફરજ બજાવતા પીઆઈ તરીકે લખો છો તો નીચે પણ થોડું ઘણું એ રીતે લખજો. પછી એમાં તમે સામાન્ય નાગરિકની જેમ ન લખતા. પછી બીજા કયા લખ્યા? એનજીઓ દ્વારા. તમે? કોલેજના સ્ટુડન્ટ. પછી બીજા કોઈ યુનિક આઈડિયા કોઈને આવે? હા, લખી શકાય, લખી શકાય. તમે જ આ કાર્યક્રમનું આયોજન કર્યું છે તો એ રીતે તમારે લખવાનું કે આયોજનના ભાગરૂપે અમે અહીંયા ગયા હતા. પણ મેં તમને કીધું ને, પછી બોડીમાં તમારે એ રીતે લખવાનું રહેશે, થોડું ચેન્જ થશે. તમારા કોઈ પોઈન્ટ? સ્કૂલના એટલે તમે એવું રીતે લખી શકો કે બાળકોમાં પણ એક અવેરનેસ, જાગૃતિ આવે. એ હેતુથી અમારે સ્કૂલ વતી એક આખો સેમિનારનું આવી રીતે આયોજન કર્યું અથવા તો ત્યાં ગયા હતા, એ ટાઈપે પણ તમે લખી શકો. પછી સાયબર સેલ ટીમના ટેકનિકલ એડવાઇઝર, રાઈટ, લખી શકાય. પછી ખાસ કરીને તમે વૃદ્ધનું પણ લખી શકો ને, કે અત્યારે તમે જુઓ મોટાભાગના જે આના ગુનેગાર થતા હોય ને એ કદાચ ઓલ્ડ એજવાળા વધારે થતા. જોકે આપણે જાગૃત નાગરિક પણ થતા જ હોય છે, એમના દ્વારા પણ ઘણી બધી ભૂલો થતી હોય છે, પણ તમે એમનું પણ લખો કે વૃદ્ધાશ્રમમાં આવી રીતે, કદાચ વૃદ્ધાશ્રમ હોય કે પછી એક આખું વૃદ્ધનું મંડળ હોય, એમને આવી રીતે જાગૃત કરવા માટે આખી ટીમ ત્યાં ગઈ હતી, અથવા તો પછી એમને ત્યાં લઈ જવામાં આવ્યા હતા. એટલે આવું અલગ અલગ થોડું ઘણું તમે લખતા રહેશો ને તો આઈ થિંક એક ક્રિએટિવિટી આવશે. હા, એટલે એ તમે ભરતભાઈ કદાચ બોડીમાં લખશો ને તો વધારે સારું રહેશે. અહીંયા ખાલી થોડું આપણે જસ્ટ વાંચીશું, આ આપણે લખતા પણ શીખીશું, પણ અહીંયા એક પહેલું ફોર્મેટ છે તો જસ્ટ કેવી રીતે રહે છે, કેવી રીતે આખો ફ્લો જાય છે, આમાં બહુ હેવી કીવર્ડ્સ યુઝ નથી કર્યા. હું તમને આગળ બધા એવા કોટ આપી દઈશ કે જે તમારે વારંવાર કોઈ પણ અહેવાલ પૂછાતો હોય ને તો એમાં તમે લખી શકો છો. લાઈક આજના ડિજિટલ યુગમાં વધી રહેલા સાયબર ગુનાઓને અટકાવવા માટે અને નાગરિકોમાં જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી. તો આ શું થયો? એમ થયો. એ એમ તમારે હંમેશા લખવાનો છે. તમે કદાચ કોઈ પણ, જે તમે કીધું કે એનજીઓ તરીકે, કોલેજના સ્ટુડન્ટ તરીકે, પણ એ શા માટે ગયા ને એ પણ લખવાનું. મેં વૃદ્ધનું કીધું તો વૃદ્ધનું આવી રીતે જે અગાઉ આવી રીતે ભોગ બન્યા હતા, એ ફરીવાર આવી રીતે એમને ફરી ભૂલ ન થાય એના માટે કદાચ જાગૃત થવા માટે આ સેમિનારનું એમને આયોજન કર્યું હતું, અથવા તો સેમિનારમાં અટેન્ડ કરવા ગયા હતા. તો એ તમે થોડું ઘણું લખી શકો છો. એટલે હું તમને જે કહેવા માંગુ છું, સમજો કે તમારે આ શીર્ષકવાળું થઈ ગયું, ફોર્મેટ આખું સ્થળ અને તારીખ આવી ગયું. પ્રથમ ફકરામાં શું છે કે સેમિનાર ક્યાં યોજાયો છે, તો અહીંયા એ પણ લખવા, પહેલા હેતુ લખવામાં આવે છે. એક જ સેકન્ડ. પહેલા હેતુ લખવામાં આવ્યો છે,
પછી હેતુથી ગઈકાલે ગાંધીનગર પોલીસ હેડક્વાર્ટરમાં, એનો મતલબ શું થયો? અહીંયા સ્થળ લખવામાં આવ્યું છે એટલે સ્થળ પણ આવી ગયું. ક્યારે? ગાંધીનગર હેડક્વાર્ટરમાં એક ભવ્ય સાયબર ક્રાઇમ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સવારે 10 કલાકે પોલીસ કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. એટલે ખાસ આપણે જેમ વાત કરી હતી પ્રથમ ફકરો છે, તો તેમાં શું લખવાનું? વાય, વેર, મતલબ કે ક્યાં યોજાયો, ક્યારે યોજાયો, શા માટે યોજાયો, અને કદાચ હજુ લખવું હોય તો કોના દ્વારા યોજાયો. આ ચારેય પ્રશ્નોનો જવાબ છે ને તમારે હંમેશા પહેલા જે ફકરા છે એમાં આવી જ જવો જોઈએ. કોઈ પણ તમારો અહેવાલ હોય, કદાચ એ કોન્ફરન્સ હોય, હું તમને આગળ જણાવું છું કે અહેવાલના પણ ઘણા બધા પ્રકાર છે. તમને ઉજવણી કરતો અહેવાલ પૂછાય, તમને મુલાકાત કરતો અહેવાલ પૂછાય, ક્યાંક અકસ્માત થયો હોય, રોડ અકસ્માત થયો છે, અથવા તો પછી અત્યારે જે કદાચ આપણે હમણાં જે અમદાવાદમાં દુર્ઘટના બની હતી એવિએશનની, એર ઇન્ડિયાની, તો કદાચ એમાં તમે ગયા છો એઝ અ PSI તરીકે, તો એનો એમ તો લખવો જ પડશે. તમે ક્યારે ગયા એ પણ લખવું પડશે, કેમ ગયા એ પણ લખવું પડશે. એટલે એનો હેતુ, ક્યાં ગયા, ક્યારે ગયા, કોની સાથે ગયા અને કોના દ્વારા કદાચ આયોજન કરવામાં આવ્યું છે એનો વિશે પણ તમારે ચર્ચા કરવાની રહેશે. એટલે ખાસ પ્રથમ ફકરામાં આ તમારે ધ્યાન રાખવાનું. બીજા ફકરામાં કાર્યક્રમની શરૂઆત થઈ જાય કે દીપ પ્રાગટ્યથી થઈ છે, સરસ્વતી માતાની વંદનાથી થઈ છે, એવું શરૂઆત લખી શકો. સાયબર ક્રાઇમ બ્રાન્ચના નિષ્ણાત અધિકારીઓ પ્રેઝન્ટેશન દ્વારા ફિશિંગ, ઓનલાઈન ફ્રોડ અને સોશિયલ મીડિયા હેકિંગ જેવા ગુનાઓ કેવી રીતે થાય છે એની માહિતી આપી. અહીંયા થોડા જે આપણા જે અહેવાલનો જે ટોપિક છે એના સ્પેસિફિક વર્ડ્સ યુઝ કરે છે. એટલે આ ખાસ અમુક વાર મેં તમને કીધું એર ઇન્ડિયાનું કદાચ આવી રીતે કદાચ પૂછવામાં આવે તો તમારે એના અમુક એવા કીવર્ડ યુઝ કરવા પડશે કે જે પર્ટિક્યુલર ટોપિક રિલેટેડ છે. અહીંયા ફિશિંગ, ઓનલાઈન ફ્રોડ, સોશિયલ મીડિયા હેકિંગ, એનો મતલબ શું થયો કે પેપર ચેકરને એવું લાગશે કે નહીં આમને થોડી ઘણી હજુ આમાં સાયબર ક્રાઇમ કયા કયા થાય છે એના વિશે જાણકાર છે. તો એ ખાસ થોડું ઘણું લખવું, એટલે ક્રમબદ્ધ વિગતો લખવી, થોડું ઘણું ડીપ પ્રાગટ્ય, નિષ્ણાતોનું પ્રેઝન્ટેશન. હંમેશા તમે જોયું છે PPT દ્વારા પ્રેઝન્ટેશન આપવામાં આવે, ઘણીવાર આવી રીતે વક્તવ્ય આપવામાં આવે, ઘણીવાર બ્રોશર અથવા તો પછી કંઈક બીજા કંઈક વે, ઘણા બધા છે, હું તમને આગળ સમજાવું છું કે એમાં એ થોડું ઘણું તમે લખી શકો. ત્યારબાદ મતલબ માહિતી આપી એ લખી શકો. અમુક વાર આવી રીતે એમને ખાસ ભાર મૂક્યો હતો કે અજાણી લિંક પર ક્લિક ન કરો ને OTP કોઈને સાથે શેર ન કરો. હવે આવી ઇન્ફોર્મેશન તમને ખબર જ હશે, પણ તમે ત્યાં જઈને શું શું કર્યું, તો આ બધી પણ અમુક માહિતી છે ને લખવાની રહેશે. અને અહીંયા ખાસ ત્રીજો પુરુષનો પ્રયોગ તો મેં તમને કીધું પેસિવ વોઇસનો ખાસ યુઝ કરવાનો. અમે માહિતી આપી એમ નહીં, પણ એમને ખાસ ભાર મૂક્યો હતો કે અજાણી લિંક પર ક્લિક ન કરવું, અથવા તો પછી OTP કોઈની સાથે શેર ન કરવો. પછી કોણે કોણે ભાગીદાર થયા હતા મતલબ આ આયોજનમાં, આ સેમિનારમાં કોણ કોણ ઉપસ્થિત થયું હતું. તો આ સેમિનારમાં કોલેજના વિદ્યાર્થીઓ, બેંકના કર્મચારીઓ, સિનિયર સિટીઝન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હજુ પણ તમે આમાં આંકડા લખી શકો તો વધારે સારું. તમે એમાં કદાચ જેટલા પણ તમારા વિદ્યાર્થીઓ, મતલબ જેટલા બી તમે આંકડો લખી શકો, 100 છે, 200 છે, જે પણ તમારે તમારા ટોપિક મુજબ તમે લખી શકો છો. પછી મુખ્ય મહેમાને આવી રીતે પોલીસ મહાનિર્દેશકશ્રીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું તમારે હંમેશા સ્પીચ લાવી જ દેવાની. કારણ કે દરેક ઇવેન્ટમાં મહાનુભાવો સ્પીચ વગર જાય જ નહીં. કારણ કે તમને ખ્યાલ જ હશે MLA MP ને કદાચ માઇક આવે, મતલબ એ સામેથી લે, એમને તો મોસ્ટલી એવું જ બધું જોવા મળે, માઇક છોડે જ નહીં. તો એટલે ખાસ થોડું ઘણું એ પણ તમે લખી શકો. એટલે મુખ્ય મહેમાનનું વક્તવ્ય તમે લખી શકો. એ કેટલાક કોટ કહેશે આ બી ખાસ ધ્યાન રાખવું. જ્યારે પણ મુખ્ય મહેમાનની જ્યારે સ્પીચ આવે ને તો અમુક કોટનું તમારે એમાં લખી દેવાનું. અને કોટ એકદમ સિમ્પલ સાવચેતી એ જ સાવચેતી છે, એમને આવું જણાવ્યું હતું. પછી હજુ પણ કદાચ એમને સરકાર દ્વારા જે પ્રયત્નો કરવામાં આવ્યા છે એનો ઉલ્લેખ કરશે. કદાચ કોઈ સરકાર દ્વારા કોઈ હેલ્પલાઇન નંબર હોય અથવા તો ઇનિશિયેટિવ હોય એનું વર્ણન ત્યાં કરવામાં આવશે. એટલે કે 1930નો હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. અહીંયા તમને શું જોવા મળ્યું? સરકારની હેલ્પલાઇન નંબર પણ એમને કીધું અને ઉપયોગ કેવી રીતે કરો, ઉપયોગ કરવા માટે અનુરોધ કર્યો હતો. આ પણ એક આખું એક સ્ટેટમેન્ટ આવી ગયું. એટલે ખાસ આવું બધું પણ તમારે છે ને થોડી ક્રિએટિવિટી, થોડું ઘણું તમારે લખતો રહેવું પડશે. આવું વાંચશો ને તો વધારે તમને આઈડિયા આવશે. હવે અનુરોધ કર્યો તો કદાચ કોઈ હેલ્મેટ માટેનું કદાચ હોય, હેલ્મેટ માટે કોઈ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો છે, તો અનુરોધ કર્યો હતો એ શબ્દ તમારો થયો. મેં તમને કીધું ગુજરાતી ભાષા ભંડોળ આપણે લાસ્ટ ટાઈમ જ્યારે વાત થઈ હતી, ભાષા ભંડોળ કેવી રીતે વધારવું, તો અહીંયાથી ઉપાડો. હવે અનુરોધ કરવો આપણા ડેલી રૂટીન લાઈફમાં યુઝ ના થાય, પણ તમે ક્યાંક રીડ કર્યો આવા શબ્દ, એની તમારી એક ડાયરીમાં તમારે નોટ ડાઉન કરતું રહેવાનું અને વારંવાર એનો યુઝ કરવાનો. હવે આવા શબ્દો છે ને એ તમારે કોઈ પણ અહેવાલમાં યુઝ થશે. અમુક શબ્દો એવા હોય કે જે સ્પેસિફિક આ અહેવાલમાં જ યુઝ થયા હોય, પણ અનુરોધ કર્યો છે એ બધાના છે ને ખાસ વારંવાર અલગ અલગ અહેવાલમાં પણ તમે ખાસ યુઝ કરી શકો છો.
સભામાંથી કોઈ પણ ભોગ બનનારનું ભાષણ લખી શકાય. ભાષણ એનું ના લખી શકાય, પણ એમના વાર્તાલાપ વિશે લખી શકાય કે એમને જે આવી રીતે કદાચ એમને ખાસ કરીને જણાવ્યું હતું અથવા તો કે આવી રીતે ફ્રોડના ભાગીદાર થયા હતા અને પછી સરકારના પ્રયત્નો થકી એ જે કદાચ એમને ફ્રોડ થયો હતો કાં તો નુકસાન ગયું હતું એ કેવી રીતે રિકવર થયું એના વિશે થોડું ઘણું તમે લખી શકો છો. કારણ કે ભોગ બનનારનું ભાષણ તો લગભગ ના જ આવે એમાં. એ પોતે વ્યક્તિ ભાષણ ના આપે, એ ખાલી જસ્ટ એની પોતાની ઇન્ફોર્મેશન શેર કરે ખરી. એટલે ખાસ તમારે જ્યારે પણ મુખ્ય મહેમાનનું જ્યારે વક્તવ્ય જ્યારે લખો ત્યારે મુખ્ય મુદ્દાઓ જે લખી દેવાના, કેટલાક એમના કોટ લખી દેવાના, કેટલીક હેલ્પલાઇન નંબર હોય, કેટલીક ઇનિશિયેટિવ હોય, સરકારના પ્રયત્નો હોય, એના વિશે તમારે લખવાનું રહેશે. અને છેલ્લે સમાપન, જો કે આપણે બાકી રહ્યું, કાર્યક્રમમાં પ્રશ્નોત્તરી સત્ર. આ ખાસ થોડું ઘણું હું તમને ઘણી બધી એક્ટિવિટીઝ આપીશ. એમાં ક્વિઝ આવે, નિબંધ સ્પર્ધા આવે, કદાચ એન્વાયરમેન્ટ ડે ઉપર પૂછાય, પર્યાવરણ દિવસ ઉપર પૂછાય, તો તમારે આ બધા ક્વિઝ મતલબ પર્યાવરણ રિલેટેડ ક્વિઝ અમે ત્યાં રમાડી હતી અથવા તો રમ્યા હતા. કદાચ નિબંધ લેખનની સ્પર્ધા યોજાઈ હતી, એ બધું લખી શકો. વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી, તો એ બધા તમારે છે ને ઘણી બધી એક્ટિવિટીઝ હું તમને એક સાથે કરાવી દઈશ. એ તમારે અલગ અલગ ટોપિક મુજબ અલગ અલગ તમે એક્ટિવિટીઝ એમાં લખી શકો છો, જેમાં લોકોએ પોતાના પ્રશ્નો પૂછ્યા હતા અને નિષ્ણાંતોએ તેમનું સમાધાન કર્યું હતું. અને પછી લાસ્ટમાં કન્ક્લુઝન કે કાર્યક્રમના અંતે જે નાયબ પોલીસ અધિક્ષક શ્રીએ આભાર વિધિ કરી હતી અને રાષ્ટ્રીય ગીત સાથે સેમિનારનું સમાપન કર્યું હતું. આ સેમિનારથી નાગરિકોમાં સાયબર સુરક્ષા અંગે નવી ચેતનાનો સંચાર થયો. એટલે આમાં શું જોવા મળ્યું કે એકદમ સ્પષ્ટ સમાપન જોવા મળ્યું, આભાર વિધિ થઈ ગઈ, કાર્યક્રમનો અંત કેવી રીતે આવ્યો રાષ્ટ્રગીત સાથે, અને એની ફળશ્રુતિ, એનું કન્ક્લુઝન શું આવ્યું, તો એના વિશે તમને લખવામાં આવ્યું છે કે નાગરિકોમાં સાયબર સુરક્ષા અંગે નવી ચેતનાનો સંચાર થયો. આઈડિયા આવે ખાલી કે થોડું ઘણું ઇન્ટ્રોડક્શન, કે જેમાં તમે કેવી રીતે ગયા, ક્યાં ગયા, એનો હેતુ શું હતો, કોની સાથે ગયા અને કેમ ગયા, એ લખવાનું. ત્યાર પછી બોડીમાં ફ્લો વાઇઝ ધીમે ધીમે એની શરૂઆત કેવી રીતે થઈ. એ કદાચ કોઈ ઇવેન્ટ હોય તો એમાં દીપ પ્રાગટ્યથી શરૂઆત થાય, પછી ધીમે ધીમે એમની વક્તૃત્વ સ્પર્ધા આવે, મતલબ વક્તૃત્વ સ્પર્ધા નહીં પણ ભાષણ આવે, ત્યારબાદ અમુક એક્ટિવિટીઝ આવે અને છેલ્લે ફરી પાછું સમાપનમાં તમે ઘણી બધી આવી આભાર વિધિ લખી શકો, ઘણી બધી ફળશ્રુતિ લખી શકો. એટલે એક ફ્લોમાં થોડું ઘણું તમે મેન્ટેન કરતા રહેજો. બાકી કોઈ આમાં ક્વેશ્ચન હોય તો પૂછતા રહો. હું તમને છે ને પહેલાં તો અહેવાલના ઘણા બધા ટાઈપ હોય છે, એ ટાઈપ વિશે પહેલાં તો લખો. તમને ખ્યાલ જ હશે, પણ તમારી નોટબુકમાં તમે લખતા રહો. કારણ કે અલગ અલગ જેટલા બી ફોર્મેટ છે, જેમ કે ઉજવણીનો અહેવાલ હોય તો એમાં અમુક વર્ડ્સ કોમન હશે. એ હું તમને આગળ જેટલા બી આપણે અહેવાલ લેખનના સેશન થશે એ હું તમને સમજાવતો રહીશ. પછી મુલાકાતનો અહેવાલ, એમાં તમે ફ્રી થઈને તમારા જે પણ વર્ડ્સ છે, જે પણ સારા એવા કોટ હોય, જેમ કે કદાચ કુદરતી નેચરલ પ્લેસીસ હોય, કોઈ પણ ઇન્દ્રોરા પાર્ક છે, ઇન્દ્રોરા પાર્કની મુલાકાતનો અહેવાલ કદાચ પૂછાય તો એમાં અમુક કોટ તમે એમાં ગમે તે રીતે તમે એમાં મન મસ્તી પોતાની એક કહેવાય કે તમને સ્કોપ આપવામાં આવે કે તમે એમાં ફ્રીડમ લઈ શકો છો. તમને જે મન ફાવે એ થોડું ઘણું અહેવાલમાં લખી શકો. પણ કદાચ કોઈ સરકારી અહેવાલ પૂછાય, આવો અવેરનેસ પ્રોગ્રામ પૂછાય, સેમિનાર પૂછાય, તો એમાં તમારી પાસે સ્કોપ ઓછો હોય. એટલે ખાસ ઘણી વાર છે ને, જો આ રીતે અહેવાલ પૂછાતા હોય છે. તમને કોઈ મુલાકાતનો અહેવાલ પૂછાય જેમાં ઐતિહાસિક સ્થળનો પૂછાય, કોઈ પણ ઐતિહાસિક સ્થળ છે, જેમ કે દાંડી સ્મારક છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. હવે તમને આમાં પીએસઆઈમાં કેવી રીતે પૂછાશે કે તમને એસયુએ મતલબ એસઓયુ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કદાચ તમારી કોઈ કોન્ફરન્સ થઈ અને એની મુલાકાત તમે લીધી છે, તો એ વખતે તમારો અહેવાલ પૂછાય. સેમ એવી રીતે કોઈ પણ મ્યુઝિયમ છે, મેમોરિયલ છે, કોઈ પણ જેમ કે કચ્છનું મ્યુઝિયમ છે, કચ્છનું મેમોરિયલ છે, તો એની મુલાકાત લેવાનો અહેવાલ. થોડું ઘણું અત્યારે જે ટ્રેન્ડ ચેન્જ થયો છે, જેમ પીએસઆઈમાં આઈ થિંક તમારે ખાલી પોલીસને લખતા હતા, પણ કદાચ એ ન પૂછાયો તો કયા પૂછાઈ શકે છે. અને આમાં પણ અમુક અંશે થોડું ઘણું તો તમારે કામ આવશે. જેમ કે ઉજવણી છે, તો ઉજવણીમાં કદાચ આવી રીતે એકતા પરેડ યોજાઈ છે, તો એમાં તમે ભાગીદાર થયા છો, તો એ પણ પીએસઆઈ મીન્સમાં પૂછાઈ શકે. તમને આ પણ પૂછાઈ શકે, જેમ કે 2 વર્ષ પહેલાં આઝાદી કા અમૃત મહોત્સવ હતું, અત્યારે કદાચ જે વંદે માતરમના 150 વર્ષ પૂરા થયા એની ઉજવણી થઈ છે, તો એના વિશે પૂછાઈ શકે. આવા ઘણા બધા ઇવેન્ટ થતા હોય,
વસંતોત્સવ છે કે એવા સરકાર દ્વારા અલગ અલગ આવા અમુક મહિનાઓમાં કેટલીક ઇવેન્ટ થતી હોય તો એના વિશે તમે લખી શકો, મતલબ એના વિશે પૂછાઈ શકતું હોય છે. પછી નદી મહોત્સવ છે, યોગ દિવસ, આવા ઘણા બધા દિવસો હોય છે. ડે કદાચ તમે જીએસમાં રીડ કરતા જશો, તે અલગ અલગ ડે ઉપર બી આપણને ક્વેશ્ચન પૂછાઈ શકે. પછી આ કાર્યક્રમ કોઈ પણ એવી ઇવેન્ટ હોય કે જે સરકાર દ્વારા આયોજિત હોય, જેમ કે વાઇબ્રન્ટ સમિટ, એનું પણ પૂછાઈ શકે. આવી ઘણી બધી ઇવેન્ટ હોય જેમ કે આ સાયબર ક્રાઇમ અવેરનેસ જે સેમિનાર હતો એ સરકાર દ્વારા યોજવામાં આવે તો એના વિશે પૂછાઈ શકે. કોઈ સંસ્થા દ્વારા પણ પૂછાઈ શકે, મતલબ કોઈ સંસ્થા દ્વારા કોઈ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હોય તો એ પણ ખાસ કરીને પૂછાઈ શકે. જેમ કે સ્વરોત્સવ, સાહિત્યોત્સવ, તો આ બધા છે ને કાર્યક્રમ પૂછાતા હોય છે. પછી અકસ્માત રિલેટેડ, કે ક્યાંક આગ લાગી છે તો એનો અહેવાલ પૂછાય. ક્યાંક આવી રીતે કોઈ હોસ્પિટલ અથવા તો પછી કોઈક ઉદ્યોગ જંગલોમાં આવી રીતે આગ લાગી છે, કોઈ રેલવે અકસ્માત થયો છે, બસનો અકસ્માત થયો છે, વિમાનનો અકસ્માત થયો છે, તો એના પછીના કદાચ અહેવાલ પૂછાઈ શકે કે એમાં તમે ફર્સ્ટ રિસ્પોન્ડર અથવા તો પછી એના પછી તમે કેવી રીતે અપ્રોચ રાખ્યો, તમે ત્યાં જઈને શું શું કર્યું, એના વિશે પૂછાઈ શકે. એટલે ઓલમોસ્ટ આટલા એક ટાઈપ હોય છે, 4 ટાઈપ હોય છે, જેમાંથી જ ઓલમોસ્ટ આપણા દરેકે દરેક અહેવાલ પૂછાતા હોય છે. તો અહીંયા સુધી કોઈને કંઈ ડાઉટ હોય તો કહેતા રહેજો. હવે છે ને જ્યારે પણ પીએસઆઈ રિલેટેડ વધારે પૂછાય તો એમાં મેં છે ને કોટ કેટલા બધા ઘણા બધા આપણે તૈયાર કર્યા છે. આ એક ખાલી જોઈ લો, એક જીપીએસસી 1-2ના ટોપરનું પેપર છે. થોડું હવે તમારે પીએસઆઈમાં કદાચ નવા ટ્રેન્ડ મુજબ જો પૂછાય તો કદાચ આ તમને કામ એટલું ઓછું લાગી શકે, એટલું લાગી ના શકે, પણ જરૂરી નથી કે ટ્રેન્ડ પૂછાય જ. મેં તમને લાસ્ટ ટાઈમ પણ વાત કરી હતી, એસટીઆઈમાં 4 જેવી એક્ઝામ ગઈ છે કે જેમાં એક એક્ઝામમાં જનરલ પૂછ્યું હતું, 3 એક્ઝામમાં એસટીઆઈમાં ઇકોનોમી રિલેટેડ પૂછ્યું હતું. હવે એવું જરૂરી જ નથી કે પીએસઆઈમાં પોલીસ રિલેટેડ જ પૂછે, બધી તૈયારી થોડી ઘણી રાખવી પડશે. અહીંયા ખાલી મારો કહેવાનો ભાવાર્થ એ છે કે શિયાળામાં જ્યારે નળ સરોવરની લીધેલી મુલાકાત દરમિયાન તમારા નિહાળેલા યાયાવર પક્ષીઓ વિશે તમને થયેલા અનુભવનો અહેવાલ લખો. તો અહીંયા શીર્ષક વચ્ચે આપેલું છે, એની નીચે અંડરલાઇન કરી છે. ખાસ આ પ્રેઝન્ટેશનનો એક પાર્ટ છે. મેં તમને કીધું જેટલું પ્રેઝન્ટેશન સારું હશે એટલે તમારા માર્ક્સ વધારે ગેઇન થઈ શકે. રાઇટ હેન્ડ સાઈડ ડેટ, એનો પ્લેસ મતલબ અબક શહેર લખવામાં આવ્યું છે, અને ત્યારબાદ ફર્સ્ટ પેરેગ્રાફમાં એની પ્રસ્તાવના લખવામાં આવી છે. પ્રસ્તાવના કેવી રીતે લખી છે એકવાર રીડ કરો. કે ફૂલ ગુલાબી શિયાળાની સવારમાં મંદ મંદ પવનમાં ગુજરાત ખાતે આવેલા નળ સરોવરની મુલાકાત અને ત્યાંના જે નિહાળેલા યાયાવર પક્ષીઓનો અનુભવ ખૂબ જ આહલાદક હતો. આ અનુભવનો વિસ્તૃત અહેવાલ આ મુજબ છે. હવે આ શું છે? આ ગુજરાતી ભાષાનું મેં તમને કીધું, જે ગુજરાતી ભાષાની જે તમારે આવી રીતે થોડી ઘણી નોટ્સ બનાવવી પડશે, એ આ રીતે બનાવવી પડશે. ફક્ત શિયાળાની સવારમાં નહીં લખ્યું. આ છે ને વિશેષણ થયા. જેટલા તમે વિશેષણ એડ કરશો તમારા આન્સરમાં એટલા વધારે સારું. અને આ વિશેષણો ધીમે ધીમે આવશે. પહેલાં તો આ તો લખવું જ પડશે શિયાળાની સવારમાં. આ પણ નહીં લખી શકો તો પહેલાં તો આનો ટ્રાય કરવો પડશે. ઘણા સ્ટુડન્ટને હજી એમાં પણ પ્રોબ્લેમ થતા. પછી આવા વિશેષણ લખવાનો ટ્રાય કરો. પછી આવા શબ્દો પણ આવશે, આહલાદક, પછી હજુ ઘણા બધા રમણીય, નયનરમ્ય, આ બધા શબ્દો પણ હું તમને આપતો રહીશ, પણ તમારે આની પ્રેક્ટિસ કરવી પડશે. હવે ક્યારે ગયા તો વહેલી સવારે ગયા. ક્યાંથી ગયા તો અમારા સ્થાનેથી નીકળી ગયા. પછી રસ્તામાં જ અમે અલગ અલગ પ્રકારના પક્ષીઓના દર્શન શરૂ થઈ ગયા. નળ સરોવર વર્ષોથી જ જગતના વિવિધ પક્ષીઓનું શિયાળાનું વિરામ સ્થળ છે. ઉત્તર ધ્રુવ, અહીંયા જુઓ, અહીંયા નળ સરોવરની વિશેષતા દર્શાવવામાં આવે. કદાચ તમને કોઈ એવું પ્લેસની મુલાકાતનું પૂછાય તો એ સ્થળ વિશે પણ અમુક માહિતી લખવી પડશે. તો એના વિશે અહીંયા લખ્યું છે, નળ સરોવર કેવી રીતે આવી રીતે વર્ષોથી જગતના વિવિધ પક્ષીઓનું વિરામ સ્થળ છે. ઉત્તર ધ્રુવ તરફથી આવેલા જે પક્ષીઓ છે અહીં રોકાય છે. દરેકે દરેક પક્ષીની આગવી લાક્ષણિકતા હતી. નાના નાના પક્ષીઓ રંગબેરંગી હતા. સૂર્યોદયની પહેલા જ ત્યાં પહોંચી ગયા અને પોતાના માળાની આસપાસ એ લોકો રમવા લાગ્યા હતા. સફેદ, પીળા, ગુલાબી, લીલા, વિવિધ સભર રંગના પક્ષીઓ જ પક્ષીઓ. હવે તમને આમાં થોડું ઘણું કંઈ અંદાજો આવે છે? આ જે ટોપર છે, રેન્ક 5 છે એમનો, એમને પણ નથી ખબર યાયાવર પક્ષીઓ કયા, નામ નથી ખબર. આવી સિચ્યુએશન આપણે પણ આવશે જ્યારે અનનોન કોઈ ટોપિક પૂછાય
ત્યારે કદાચ પક્ષીઓ કે સમથિંગ તમારે જે ટોપિક પૂછાય એના વિશે તમે અજાણ હોય, તમને ખ્યાલ જ ના હોય કે આમાં વધારે શું લખવું, પણ અહીંયા જોઈએ એમને કેવી રીતે રમત રમી. પક્ષીઓ નથી લખ્યા, પક્ષીઓના નામ નથી લખ્યા, તો સફેદ, પીળા, ગુલાબી, લીલા, વૈવિધ્ય સભર રંગના પક્ષીઓ જ પક્ષીઓ. એટલે આવી ક્રિએટિવિટી નહીં, પણ આને જસ્ટ પ્રેઝન્સ ઓફ માઇન્ડ કહેવામાં આવે. ઘણીવાર એવું જરૂરી નથી કે તમને દરેક વસ્તુ આવડતી હશે. ઉપર જે સાયબર ક્રાઇમના જે ટાઈપ્સ કીધા હતા એમાં ફિશિંગ સિવાય બીજા બધાને આવડે છે કોઈ? મોસ્ટલી ઘણા બધાને નહીં આવડતા હોય. હું તમને અત્યારે કહીશ તો તમને યાદ આવશે, પણ જ્યારે એક્ઝામ આપવા બેસશો ને ત્યારે અમુક વસ્તુ યાદ નહીં આવે. ત્યારે છે ને આવી રીતે છે ને વાળી દેવાનું, પેપર ચેક કરીને બહુ આઈડિયા ન આવે ને એ મુજબ લખવાનું. જેમ કે સફેદ, પીળા, ગુલાબી, લીલા રંગના પક્ષીઓ જ પક્ષીઓ. એવું લાગતું હતું કે જાણે ગુજરાતમાં હું પણ એક પક્ષી બનીને બધા જ પક્ષીઓ સાથે મસ્તી કરું. હવે મને આ કહેશો કે અહીંયા શેનો ઉપયોગ કર્યો છે? જાણે રખી શકે કદાચ, કયો અલંકાર કહેવાય? હા, એટલે હંમેશા ખાસ જે તમારા વ્યાકરણના જે ખાસ કરીને જેટલા બી અલંકારો છે ને એ તમારા અહેવાલમાં આવવા જ જોઈએ. જ્યારે મુલાકાતનો અહેવાલ પૂછાય કોઈ બી પ્લેસનો, ત્યારે તમારે આવી રીતે યુઝ કરવાનું. જાણે હું આવી રીતે, મતલબ અહીંયા લખવામાં આવ્યું છે કે જાણે હું પણ એક પક્ષી બનીને આ બધા પક્ષીઓ સાથે મસ્તી કરું. એટલે જાણે રખી શકેનો જેટલો તમે યુઝ કરશો એટલું વધારે સારું. જે ભાઈ એ જ મેં કીધું ને, પ્લેસ વિશે વધુ આઈડિયા જ ન હોય ત્યારે એવી થોડી ઘણી રમત રમવાની. હું તમને આગળ પણ હજુ જણાવું છું. જેમ કે જુઓ, કદાચ પ્લેસ વિશે તમને માહિતી ન હોય તો અમુક ટેમ્પલેટ મેં તમને આપી દીધા, મતલબ હું તમને આપીશ, પણ આ ત્યારે જ પૂછાય જ્યારે કોઈ આવો મુલાકાતનો અહેવાલ પૂછાય. જેમ કે કોઈ પણ મુલાકાતનો અહેવાલ પૂછાય, કદાચ ધોળાવીરાની મુલાકાતનો હોય, કે પછી કચ્છના રણોત્સવની મુલાકાત હોય, કે પછી બીજા કોઈ પણ પ્લેસની મુલાકાતનો અહેવાલ પૂછાય, તો આ જ લખવાનું થોડું ઘણું. ગુજરાતી દૈનિક દિવ્ય ભાસ્કરમાં XYZ દ્વારા, એવું નથી કે યુનેસ્કો દ્વારા, કોઈ પણ જે રિપોર્ટ બહાર પડતા હોય, યુનેસ્કો હવે વર્લ્ડ હેરિટેજ સાઇટનો મોટો રિપોર્ટ બહાર પાડે, પણ બીજા બધા પણ રિપોર્ટ નાના નાના આવતા હોય, તો એના દ્વારા જે કચ્છના ભૂકંપ મેમોરિયલને સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં સામેલ થાયનું શીર્ષક વાંચ્યા બાદ અમારું મન તેના પ્રત્યક્ષ દર્શન કરવા હિલોળે ચડ્યું. હવે માની લો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે હોય, તો તમે આ જ લખો ગુજરાતના દૈનિક દિવ્ય ભાસ્કરમાં. ખાલી એવું હોય તો ચલો હેડિંગ વાંચ્યા બાદ, કોઈક સમથિંગ ન્યૂઝ આવ્યા છે તો ગુજરાતના દૈનિક દિવ્ય ભાસ્કરમાં એના હેડિંગ વાંચ્યા બાદ અથવા તો શીર્ષક વાંચ્યા બાદ અમારું મન તેના પ્રત્યક્ષ દર્શન કરવા હિલોળે ચડ્યું. તો આ તમારું ઇન્ટ્રોડક્શન થયું, આ ટેમ્પલેટ થયું. તમે વારંવાર યુઝ કરી શકો. માની લો કચ્છનું મેમોરિયલ હોય અથવા તો પછી બીજા કોઈ પણ પ્લેસ, ડાંગનું કોઈ મેમોરિયલ હોય, તો આ લખો. આ પણ નથી આવડતું તો અમે છે ને આવા ઘણા બધા ટેમ્પલેટ્સ આપેલા છે. આ જુઓ, કચ્છનો કોઈ પણ અહેવાલ પૂછાય, કોઈ પણ. તમને કદાચ ભરતકામ વિશે, કચ્છની ભરત કળા વિશે તો કદાચ તમારે મુલાકાત લેવાનું થયું, તેમાં તમે શું લખશો? ઇન્ટ્રોડક્શન કેવી રીતે લખશો? પણ જો આવી રીતે લખશો ને, અમે આ રીતે લખાવીએ શું ને, કે એક એવો મુલક કે જ્યાં પાણી તો ઓછું વરસે છે, પરંતુ ત્યાંના રહેવાસીઓના હૈયામાં હેતની ભીનાશ છે ને કાયમ જોવા મળે છે. આ મુલક એટલે ગુજરાતનું અમૂલ્ય ઘરેણું શિરમોર એવું કચ્છ. અને આ કચ્છના શિરમોરમાં નામચીન એવા આવી રીતે ભરતકળાની અમે આવી રીતે મુલાકાત લીધી, અથવા તો ભરતકળા જે આવી રીતે વિકસી છે એમની મુલાકાત લીધી. આઈડિયા આવે છે? થોડું ઇન્ટ્રોડક્શન રાખો, પછી જવા દો. આ ટેમ્પલેટ્સ થયા. હવે માની લો કે તમને કચ્છનો કોઈ વિલા પૂછવામાં આવે, જેમ કે માની લો કે કૃષ્ણવર્માનું મેમોરિયલ છે ત્યાં. હવે એની મુલાકાત લેવાનું કદાચ તમને અહેવાલ પૂછાય, તો શું લખો? તમને એના વિશે ખબર જ નથી તો આપણે પેજ ભરવા માટે આવું લખી શકો ને, કે એક એવો મુલક કે જ્યાં પાણી તો ઓછું વરસે છે પણ એમના હૈયામાં આવી રીતે હેતની ભીનાશ કાયમ જોવા મળે છે. આ મુલક એટલે કચ્છ. અને કચ્છમાં એક અગત્યનું ઘરેણું અથવા તો અમૂલ્ય ઘરેણું એવા કૃષ્ણજી વર્મા, શ્યામજી કૃષ્ણ વર્મા જેને કહી શકાય, તો એમની આવી રીતે મેમોરિયલની અમે મુલાકાત લીધી. આઈડિયા આવે છે હું તમને જે કહેવા માંગુ છું? આવી થોડી ઘણી સ્માર્ટ પ્રિપરેશન કરતા રહેજો. જેમ કે હજુ પણ તમને કહું, કચ્છમાં આ પણ લખાઈ દો, શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસો વાગડ ભલો, કચ્છ બારે માસ. એ તમે કચ્છના કોઈ પણ અહેવાલ પૂછાય, કોઈ પણ પ્લેસ પૂછાય તો એના વિશે લખી શકો. હવે આ એક પણ છે કે અહીંયા કચ્છની સિવાય તમે કોઈ પણ પ્લેસ લખો, તમારે લખવાનું XYZ એટલે ત્યાગ, સમર્પણ અને આસ્થાની ધરતી. હવે માની લો કે તમને આઈ થિંક મેં નીચે લખ્યો હતો શાંતિનિકેતનમાં, કદાચ શાંતિનિકેતન ખ્યાલ છે? એનો અહેવાલ પૂછાય
તો તમે શરૂઆત કેવી રીતે કરશો? તમે ગયા જ નહીં હોય તો એની શરૂઆત કેવી રીતે કરો? તેમાં છે ને આવા બહુ શબ્દો કામ આવે. શાંતિ નિકેતન એટલે ત્યાગ, સમર્પણ અને આસ્થાની ધરતી. હવે ધરતી, બધી ધરતી ત્યાગની પણ હશે જ, આસ્થાની હશે જ, સમર્પણની હશે જ. ઇવન ત્યાગ સમર્પણની જગ્યાએ તમે બીજું કંઈક લખો, સંસ્કૃતિ, ધર્મ, તમે જે લખવું એ, કળા, સંસ્કૃતિ, ધર્મ અને કળાની ધરતી એટલે સમથિંગ સમથિંગ XYZ. તમે આવી રીતે ખાસ લખો. ઇવન કદાચ અમદાવાદ વિશે પૂછવામાં આવે, અમદાવાદનો હેરિટેજ વોક વિશે પૂછવામાં આવે, જે આવી રીતે થતી હોય છે, તમને ખ્યાલ હોય તો દર રવિવારે આવી રીતે હેરિટેજ વોક થતી હોય આપણા સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે, અને એ લોકો સુધી પહોંચે આપણો વારસો, એના માટે એક હેરિટેજ વોક થતી હોય. હવે એનો અહેવાલ પૂછાય તો તમે શરૂઆત કેવી રીતે કરશો? આવા શરૂઆત કરશો ને આવી રીતે, તો આઈ થિંક પેપર ચેકરને લાગશે કે આની પાસે સારો એવો શબ્દ ભંડોળ છે, ભલે આપણી પાસે ન હોય પણ આટલા ટેમ્પલેટ્સ તમે યાદ રાખી શકો. સેમ એવી રીતે કદાચ પોલીસ માટે પણ અમે થોડા પ્રિપેર કર્યા છે. જેમ કે માની લો કે તમને એવું પૂછવામાં આવે કે રથયાત્રા બંદોબસ્તમાં અથવા તો તહેવારોમાં પોલીસની કામગીરી અથવા તો VIP બંદોબસ્તના અહેવાલમાં કદાચ કોઈ તમને અહેવાલ પૂછવામાં આવે કે તમારા આવી રીતે VIP કોઈ બંદોબસ્તમાં તમે હાજર રહ્યા છો, એનો અહેવાલ લખો. તો કેટલાક છે ને આવા કોટ યાદ રાખી દેવાના, કેચી લાઈન યાદ રાખી દેવાની કે ખાખી વર્દી એ માત્ર શરીર પરનો પોશાક નથી, પણ ખભા પર રહેલી સામાજિક જવાબદારી છે. આ કોટ યાદ રાખ્યો. હવે એને જ તમે શરૂઆત ઇન્ટ્રોડક્શનમાં કરી દો કે ખાખી વર્દી એ માત્ર શરીર પરનો પોશાક નથી, પણ ખભા પર રહેલી સામાજિક જવાબદારી છે. આ ઉક્તિને સાર્થક કરતા જ્યારે આખું શહેર ઉત્સવના રંગમાં રંગાયેલું હતું, ત્યારે પ્રજાની સુરક્ષા અને શાંતિ માટે પોલીસ વિભાગ ખડે પગે ફરજ બજાવી રહ્યું હતું. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઈ રહે તે હેતુથી XYZ મામલા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તમને આઈડિયા આવે? ધીમે 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 આપણે વિષય પ્રવેશ કરી ચૂક્યા છીએ. સારા ઓલમોસ્ટ કોટ પણ જોતા રહીએ, લખતા રહેજો. આ બધી જે તમને છે ને બહુ કામ આવશે. ખાખી વર્દી એ માત્ર શરીર પરનો પોશાક નથી, પણ ખભા પર રહેલી સામાજિક જવાબદારી છે. કોઈ પણ બંદોબસ્ત નહીં, કદાચ કોઈ પણ બીજો અહેવાલ પૂછાય ને તો પણ તમે લખી શકો છો. આઈડિયા આવે છે? થોડું ઘણું ધીમે 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 છે ને આ રીતે પ્રેક્ટિસ કરતા રહેજો, આ રીતે યાદ રાખતા રહેજો. આવા કોટ છે, આવા કેચી લાઈન છે ને એ તમારા મગજમાં થોડી ઘણી ફિટ કરતા રહો. જ્યારે પણ કદાચ કોઈ પણ પોલીસ રિલેટેડ અહેવાલ પૂછાય ત્યારે તમારે આ લખી જ દેવાનું. ઇવન પોલીસ શહીદ દિન વિશે અથવા તો શ્રદ્ધાંજલિ કોઈ કાર્યક્રમ હોય, અથવા તો પછી આતંકવાદીમાં જે હુમલામાં શહીદ થયેલા જવાન વિશે કદાચ કોઈ લખવાનો કદાચ કોઈ અહેવાલ પૂછાય તો કેચી લાઈન શું થાય? લોહીના છેલ્લા ટીપા સુધી વફાદારી એ જ ખાખીની ખુમારી. અથવા તો પછી કોડ તમે લખી શકો છો કે શહીદોની ચિતા ઉપર લાગશે મેળા, વતન પર મનાવવાની એ જ નિશાની હશે. ઇવન અમુક આ પણ છે કે માની લો ક્રાઇમ બ્રાન્ચની સફળ કામગીરી વ્યાજખોરો વિરુદ્ધ, મતલબ ક્રાઇમ બ્રાન્ચની આવી રીતે કોઈ સફળ કામગીરી થઈ છે, તમે પોતે ક્રાઇમ બ્રાન્ચના કોઈ અધિકારી છો તો એનો અહેવાલ પૂછાય. કદાચ માની લો કે કદાચ વ્યાજખોરો વિરુદ્ધ તમારે કોઈ ડ્રાઈવ કરવાનું થઈ, એના વિશે કદાચ અહેવાલ પૂછાય. તો તમારી શરૂઆત આ રીતે હોવી જોઈએ. ગુનેગારો માટે કાળ અને નિર્દોષ, મતલબ ગુનેગારો માટે કાળ અને નિર્દોષ નાગરિકો માટે ઢાળ. આ એક કેચી લાઈન થઈ. આ કેચી લાઈનથી જ તમે શરૂઆત કરો. એટલે આવી રીતે હું તમને છે ને આપતો રહીશ. તમે વારંવાર આનો યુઝ કરતા રહેશો ને તો આઈ થિંક તમને સારા માર્ક્સ ગેઇન થઈ શકે. કારણ કે પહેલું જ ઇન્ટ્રોડક્શન જો તમારું કેચી લાઈન વાળું હશે, સારામાં સારું હશે, તો પેપર ચેકર ઉપર એક મોટી ઇમ્પેક્ટ પડી શકે છે. અહીંયા સુધી કોઈને કંઈ ડાઉટ છે? તો આપણે આ જોવા છે, પોલીસ રિલેટેડ જોવા છે વધારે, કે પછી નોર્મલ જે આપણે જે મેં હમણાં તમને બતાવ્યા અમુક ટેમ્પલેટ્સ એના પણ અમે તૈયાર કર્યા છે. તેમાં કયા કયા તમે અત્યારે કઈ કઈ તમારે નીડ છે? બંને કરાય. પણ લખતા રહેજો ખરી, કારણ કે મેં તમને કીધું ને, હવે ગુનેગારો માટે કાળ ને નિર્દોષ નાગરિકો માટે ઢાળ એટલે પોલીસ. હવે તમને એવું નથી કે તમે અહેવાલમાં જ લખો, તમે નિબંધમાં પણ લખી શકો. તમને કદાચ પત્ર લેખન એવું કંઈ પૂછાય તો પત્ર લેખનમાં ક્યાંક ને ક્યાંક એડ કરી દો. જેટલી સ્માર્ટ પ્રિપરેશન કરશો ને એટલું વધારે સારું. બાકી તમે આવા 50-100 કોટ લઈને બેસો ને તો પાછા યાદ નહીં રહે. એના કરતાં બેટર છે કે આવા 10 થી 15 કોટ યાદ રાખો, આવું કેચી લાઈન યાદ રાખો અને વારંવાર એની પ્રેક્ટિસ કરતા રહો, તો તમને ખૂબ વધારે યાદ રહેશે. હજુ પણ કદાચ આ લખી શકાય કે સાયબર ફ્રોડ અવેરનેસ સેમિનાર કદાચ યોજાયો છે, જે હમણાં આપણે જોઈ લીધું. અથવા તો હેકિંગ અથવા તો ઓનલાઈન છેતરપિંડીનો કોઈક અહેવાલ પૂછાયો છે, તો એમાં શરૂઆત
આપણે જે નોર્મલ રીતે કરીએ એ રીતે તો કરી જ શકાય, પણ હજુ વધારે તમારે માર્ક્સ ગેઇન કરવા છે તો કેટલીક કેચી લાઈન તમારે એડ કરવી પડશે. અને જે તમને ખબર જ છે, સાવધાની હટી દુર્ઘટના ઘટી. હવે રસ્તા પર નહીં પણ ઇન્ટરનેટ પર લાગુ પડે છે. આ વસ્તુ આપણે ક્યાં જોતા હતા જ્યારે આવી રીતે અકસ્માત થતા રોડ ઉપર આવી રીતે હોર્ડિંગ વધારે જોતા હોય, પણ એ ડિજિટલ ઉપર મતલબ ઇન્ટરનેટ ઉપર બી લાગુ પડે છે. તો એના વિશે શરૂઆત કરો કે આધુનિક યુગમાં ગુનાખોરી છે રસ્તા પરથી ખસીને મોબાઈલ સ્ક્રીન પર આવી ગઈ છે. સાવધાની હટી દુર્ઘટના ઘટની આ વાત હવે ડિજિટલ દુનિયામાં પણ એટલી જ લાગુ પડે છે. અહીંયા સુધી રાખવાનું. હવે જે આપણે આગળ જોયું હતું કે સાયબર ગુનાઓથી નાગરિકોને સાવચેત કરવા અને ટેકનોલોજીના સુરક્ષિત ઉપયોગ અંગે જાગૃતિ લાવવા માટે સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાયબર સુરક્ષા સેમિનાર યોજવામાં આવ્યો હતો. તમને ખબર પડી? આપણે પહેલા જસ્ટ આ નોર્મલ જોયું હતું કે જેમાં તમે લખશો કેવી રીતે, તમારી લખવાની શરૂઆત કેવી રીતે થાય. હવે એને થોડું એડવાન્સ લેવલ લઈ જવા માટે આવા કેચી લાઈન તમે જેટલા વધારે યુઝ કરશો ને એટલું તમારું જે આન્સર છે એ થોડું એનરીચ થશે. પછી આ પણ થોડું ઘણું લખી શકો. આ કોટ છે, ડિજિટલ ઇન્ડિયા ત્યારે જ સફળ થશે જ્યારે તે સુરક્ષિત ઇન્ડિયા હશે. હવે તમે આ ક્યાં ક્યાં યુઝ કરી શકો? હા ભરતભાઈ, એટલે હું એના તરફ જ આવી રહ્યો છું. તમને જ્યારે પેલું હેલ્મેટ વાળો પૂછાયો હતો, કોન્ફરન્સ વાળો, ત્યારે આવા બધા શબ્દો પણ યુઝ કરી શકો છો. જેમ કે કેચી લાઈન તમને આગળ કીધી હતી એ તમે યુઝ કરી શકો. તમે આ પણ યુઝ કરી શકો. હું તમને જે કહેવા માંગુ છું સમજો, તમારી પાસે બહુ ઓછા 10 થી 15 આવા કેચી લાઈન હશે જેમાંથી તમારે ચૂઝ કરવાનું રહેશે કે તમે એમાં કયું યુઝ કરશો. હજુ પણ છે કે ટ્રાફિક સપ્તાહ, હેલ્મેટ ડ્રાઈવ અથવા તો માર્ગ અકસ્માત નિવારણ કેમ્પ કદાચ યોજવામાં આવે છે. તો આપણે નોર્મલ આપણે કેવી રીતે લખતા હોઈએ કે માત્ર દંડ ઉઘરાવો નહીં પરંતુ નાગરિકોના જીવની રક્ષા તે ઉદ્દેશ સાથે આપણે જે પેલું એમ જોયો એની સાથે ટ્રાફિક શાખા દ્વારા કોના દ્વારા યોજવામાં આવ્યું? માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ નોર્મલ લખીએ, પણ થોડું ઘણું તમે જો એડવાન્સ લખી શકતા હોય તો આવા કેટલાક કેચી લાઈન, ઘરે કોઈ તમારી રાહ જોઈ રહ્યું છે, જીવન અનમોલ છે, આવા હોર્ડિંગ તમે જોયા જ હશે ને. પણ હું તમને એ જ કહેવા માંગુ, તમે જો વારંવાર તમે જો આવા હોર્ડિંગ જોવો છો એને પણ નોટ ડાઉન કરો. એ પણ તમારા આન્સરમાં ક્યાંક ને ક્યાંક અંશે કામ લાગશે. તો એ લખવાનું કેવી રીતે? ઘરે કોઈ તમારી રાહ જોઈ રહ્યું છે, આ વાતની ગંભીરતા સમજાવવા અને માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુદરને ઘટાડવા માટે પોલીસ વિભાગ સદાય કટિબદ્ધ છે. અને પછી જે આપણું નોર્મલ જે સ્ટેટમેન્ટ હતું એ લખી શકો. પછી તમે આ પણ જે કોટ છે, ઝડપની મજા મોતની સજા, એ પણ તમે હોર્ડિંગમાં જોયું જ હશે. આવું વારંવાર તમે યુઝ કરતા રહો. આઈ થિંક જે ભરતભાઈનો સવાલ હતો હેલ્મેટ માટે પૂછાયો હતો, શું તમને આ આઈડિયા નહોતો? મતલબ ઝડપની મજા મોતની સજા એ તમે ક્યાંય નહીં સાંભળ્યું? સાંભળ્યું હશે ને ક્યાંક ને ક્યાંક, પણ તમારા નોટ ડાઉનમાં આઈ થિંક તમે અત્યારે નોટમાં નહીં લખ્યું હોય, નહીં તમારા એક્ઝામમાં તમે યાદ નહીં કરી શકતા, રિકોલ ના કરી શક્યા. અને લાસ્ટ ટાઈમ પણ કીધું, રિકોલ ન કરવાનું એક મેઇન રીઝન એ પણ હોય તમારી પાસે કાં તો બહુ બધી ઇન્ફોર્મેશન હોય અને કાં તો ઇન્ફોર્મેશન હોય એ તમારા નોટમાં ના હોય. જેટલી તમે વધુ નોટ્સ બનાવશો ને, અને એકદમ પતલી નોટ્સ, એ વધારે સારું રહેશે. તો આવા કોટ છે ને એ વારંવાર તમે યુઝ કરો, વારંવાર તમારા નોટમાં લખો, એને પ્રેક્ટિસ કરો, એને આન્સરમાં ઉતારતા જાઓ. કોઈ પણ સવાલ પૂછાય, સપોઝ માની લો કે અહીંયા જેમ પૂછાયું છે ટ્રાફિક સપ્તાહની ઉજવણીનો અહેવાલ, તો પણ તમે લખો. હેલ્મેટ ડ્રાઈવનો કદાચ પૂછાય તો પણ તમે આ જ લખો. આનો આ જ તમે 3 થી 4 વાર યુઝ કરતા રહેશો ને, તો આ છે ને પછી કોઈ અનનોન ક્વેશ્ચન બી પૂછાશે ને, તમારી પાસે ટાઈમ લિમિટ નહીં હોય. હંમેશા એક્ઝામમાં તો આ થતું જ હશે કે એક્ઝામમાં ટાઈમ લિમિટનો મેઇન કન્સર્ન હોય છે. તો તમને આ બધા છે ને કોટ તરત યાદ આવશે. બાકી તમે અહીંયા જોશો, વિડીયો જોશો, કાં તો મટીરિયલ જે આપણે આપીએ છીએ એ રીડ કરશો અને એનું જો વારંવાર રિવિઝન નહીં કરો ને તો પણ પ્રોબ્લેમ થશે. આઈ હોપ સો કદાચ ક્લિયર હશે. પછી નશા મુક્તિ અભિયાન ઉપર કદાચ પૂછાય, કોઈ શાળા કોલેજમાં એના ઉપર સેમિનાર હોય, સે નો ટુ ડ્રગ્સ, આ પણ એક છે ને. આ જુઓ, આ એક કીવર્ડ થયો, સે નો ટુ ડ્રગ્સ. એ તમારા આન્સરમાં લખી જ દેવાનું. જ્યારે પણ આવી રીતે કોઈ નશા મુક્તિ અભિયાન હોય ત્યારે સે નો ટુ ડ્રગ્સ, એ કદાચ તમે હોર્ડિંગમાં જોયું છે. આ બધું હોર્ડિંગ પરથી જ અમે લખ્યું છે. આઈડિયા આવે છે થોડું ઘણું? તમે જે તમારા આસપાસમાં જે જોઈ રહ્યા છો ને, તમે આસપાસમાં જેટલું બી તમે થોડું નિરીક્ષણ કરતા રહેજો, એ જ વસ્તુ અહીંયા કામ આવે છે.
પછી યુવાધન અને દેશની કરોડરજ્જુ સમાન. જો આ જે છે ને, હવે હું જ્યારે રીડ કરું ત્યારે આ શબ્દને હું ફરી નોટ ડાઉન કરી દઈશ કે યુવાધન એ દેશની કરોડરજ્જુ સમાન છે. હવે અહીંયા હું સપોઝ માની લો MSME લખી દઉં, MSME દેશની કરોડરજ્જુ સમાન છે. મારા માટે તો એક સ્ટેટમેન્ટ સારું થઈ ગયું ને. કદાચ યુવાધનની જગ્યાએ કદાચ માની લો કે કોઈ વુમન ઉપર પૂછવામાં આવ્યું તો વુમનનું પણ લખી શકું. મહિલા એ દેશની કરોડરજ્જુ સમાન છે. કોઈ એવું ખોટું પાડી શકે? કોઈ નહીં પાડે. કૃષિ એ કરોડરજ્જુ સમાન છે, દેશની કરોડરજ્જુ સમાન છે. તો તમારું એક કોડ થઈ ગયો, આ કોડ થઈ ગયો. પછી તમે સિમ્પલ લખો ને એના કરતાં બેટર છે કે થોડું આવી રીતે લખવાની શરૂઆત કરો. અને મેં તમને કીધું એમ જેટલું ઓછું રીડ કરશો ને, વારંવાર આવા જે શબ્દો જ્યારે પણ આવે ત્યારે તમને સ્ટ્રાઇક થવી જોઈએ કે આ શબ્દને હું ક્યાં યુઝ કરું, આ લાઈનને હું ક્યાં યુઝ કરું. અને પછી જે કેચી લાઈન આપણે આપી હતી, પરંતુ નશો એ નાશનું બીજું નામ છે, એ રીતે ડ્રગ્સનું દૂષણ યુવાનોને અંદરથી ખોખલા કરી રહ્યું છે. રાજ્ય સરકારના ડ્રગ્સ મુક્ત ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરવા અને વિદ્યાર્થીઓને વ્યસનથી દૂર રાખવા માટે પોલીસ વિભાગ દ્વારા શાળા કોલેજોમાં નશા મુક્તિ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. હવે અહીંયા થોડું ઘણું આપણ જે છે ને શબ્દો યુઝ કરતા રહેજો. ચરિતાર્થ કરવા એ તમારા નોટ્સમાં લખતા રહેજો. આ બધા શબ્દો મેં તમને કીધું એમ તમારા રૂટીન લાઈફમાં નહીં બોલાતા હોય, પણ ધીમે 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 તમારે લખતા રહેવા પડશે. હવે જ્યારે પણ કોઈ પણ સંકલ્પ લખતા હોય, વુમન રિલેટેડ પણ આપણો કોઈ સંકલ્પ હશે, આપણે ચિલ્ડ્રન રિલેટેડ બી કોઈ સંકલ્પ હશે સરકાર દ્વારા, બીજા બધા ઓલમોસ્ટ સરકારે સંકલ્પ લીધા હશે. તો સંકલ્પને ચરિતાર્થ કરવા. સંકલ્પ જ્યારે આવે ત્યારે ચરિતાર્થ લાવી દો. તમારી શરૂઆત છે ને એટલા માટે હું આ રીતે લઈ રહ્યો છું. બાકી 1-2માં અમારે ડાયરેક્ટ જ તરત તમે રીડ કરી લઈએ. અને હું તમને પણ સજેસ્ટ કરીશ કે જો શરૂઆત હોય તો થોડું ઘણું લખતા રહેજો. બાકી નહીં યાદ આવે. લિટરલી આ છેલ્લા કદાચ 6 મેઇન્સની એક્ઝામ સુધી અમે કદાચ અત્યારે આ 6ઠ્ઠી મેઇન્સની એક્ઝામ ઉપર ફોકસ કરી રહ્યા છીએ. જેટલા બી સ્ટુડન્ટ્સને અત્યારે મેન્ટરશિપ આપીએ છીએ એમનું એક જ મેઇન કન્સર્ન છે, એક્ઝામમાં યાદ નથી આવતું. એનું રીઝન શું છે? તમને કીધું એમ રિકોલ ના થાય. રિકોલ કેમ ના થાય? કાં તો મિસ ઇન્ફોર્મેશનથી શિકાર હોય, કાં તો ઓવર ઇન્ફોર્મેશનથી શિકાર હોય. એટલું બધું રીડ કરી નાખ્યું હોય છેલ્લે કશું યાદ ના આવે. અને કાં તો બહુ બધું રીડ કર્યું હોય કે જે જરૂર જ નથી. એટલે એ થોડું ફોકસ કરતા રહેજો, થોડું લખતા રહેજો. આ નોટ્સ છે ને કદાચ હું તમને થોડું ઘણું હજુ પણ આને રિફાઇન કરીને આપીશ કે અમુક સપોઝ આ જે છે આ સ્પેસિફિક થયું કે જ્યારે નશા મુક્તિનું આવે ત્યારે, પણ અમુક જે છે ને સપોઝ આ છે ટ્રાફિક વાળું, આ બી તમે સારી રીતે યુઝ કરી શકો જ્યારે ટ્રાફિક રિલેટેડ થયું. આ સ્પેસિફિક થયું. પણ એક હજી પહેલું આઈ થિંક છે, ખાખી વર્દી માત્ર શરીર પરનો પોશાક નહીં પણ સભા પર રહેલી સામાજિક જવાબદારી છે. આ કોમન યુઝ થયું. તો તમારે છે ને બે નોટ જ્યારે બનાવો ત્યારે થોડું ઘણું 2 પેજ લઈ લેવાના, કાં તો એક પેજ ઉપર તમે આવી તો કોમન કોટ કે જે તમે વારંવાર દરેકમાં યુઝ કરી શકો. અને એક સ્પેસિફિક, અને સ્પેસિફિકમાં પણ મેં તમને કીધું એમાં પણ અલગ અલગ સબ ટોપિક લિમિટેડ જ હશે. અહીંયા જેમ આપણે ટ્રાફિકવાળો જોયો, ડ્રગ્સવાળો જોયો, તો એ લિમિટેડ કેટલાક સબ ટોપિક છે ને એના વિશે એક 2 કોટ તમે યુઝ કરી લો. એના વધારે કદાચ કોઈ લખવાનો ટ્રાય જ ના કરો. લખશો અથવા તો યાદ રાખશો તો પણ નહીં યાદ રહે. આ હું તમને શેર કરી દઈશ. અથવા જો લખતા રહેશો તો વધારે સારું, કારણ કે હવે આમાં બહુ બધી પીડીએફમાં એવું છે કે પછી તમને પીડીએફ મળી જાય ને તો પછી લખતા નથી. સ્ટુડન્ટ આળસુ બની જાય. બાકી અમે તો આપી દઈએ, પણ અમે જોયું છે સ્ટુડન્ટ લખે જ નહીં, પછી છેલ્લે એમ કે ના સર અમે એક્ઝામમાં પણ અમને યાદ ના આવે. રીઝન એ જ છે, આ રનિંગની ટાઈપ છે. હું તમને હજુ પણ કહું છું, રનિંગ કેમ કરો છો બધા? રોજ કેમ સવારે 5 વાગે ઉઠીને જાઓ જ છો? આઈ થિંક ઘણા બધાને રનિંગ કદાચ હજુ કોઈને છે કે થઈ જાય છે 25 મિનિટની અંદર? ટાઈમિંગ હજી નથી લીધું. એટલે એવા ઘણા હશે છતાં બી રોજ રનિંગ કરતા હશે. રીઝન એમાં પણ પ્રેક્ટિસની જરૂર છે, આમાં પણ સેમ પ્રેક્ટિસની જરૂર છે. તમે જો ખાલી વાંચશો જેમ કોલેજમાં કરતા હતા એવું નહીં થાય આમાં. કારણ કે અનનોન ટોપિક ઓપન એન્ડેડ ક્વેશ્ચન આવશે જ. એવું જરૂર નથી કે આમાંથી જ પૂછાશે. પણ અમુક જો સપોઝ મેં તમને કીધું કે કેટલાક કોટ છે એ તમે વારંવાર યુઝ કરો તો કોઈ અનનોન ક્વેશ્ચન પૂછાય તો નાખો ને. એક વસ્તુ ખાસ યાદ રાખવી, 100% ખોટું થાય ને એવું જ ના લખવું, બાકી બધું તમે લખી શકો. મતલબ અમે કહીએ છીએ કે સૂરજ કઈ દિશામાં ઉગે છે એ તમને ખ્યાલ ન હોય તો ખાલી તમારે એટલું લખવાનું કે સૂરજ ઉગે છે. કઈ દિશામાં ઉગે છે ને નહીં લખવાનું.
તમે જો દક્ષિણ દિશામાં લખશો એવું મતલબ લખશો તો ખોટું પડશે, સામેવાળાને ખોટું લાગશે, પણ સૂરજ ઉગે છે, આ પેપર ચેકર જાણે ક્યાં ઉગે, આપણે છૂટા થઈ ગયા. અને આમે તમે જુઓ જીપીએસસી 1-2 હોય કે ડિવાઇસ ઓફ એસટીએ હોય કે ઇવન પીએસઆઈનું મેન્સનું રિઝલ્ટ પણ આવવા દો, 50% જેને માર્ક્સ હશે, મતલબ હું પેપર 2ની જ વાત કરું છું સ્પેસિફિક, ઇવન ડિવાઇસ ઓન એસટી અને 1-2માં વધારે ટ્રેન્ડ રહ્યો છે. 50% માર્ક્સ તમે જો સ્કોર કરો તો તમે ટોપર બની જાઓ છો. એટલે અમારા ફિલ્ડમાં તો એવું કહેવામાં આવે છે કે તમારે ખરાબ આન્સર જ લખવાના છે, પણ બીજા કરતાં સારા ખરાબ લખવાના છે. કોઈના સારા તો હોતા જ નથી, કોઈનો આન્સર પરફેક્ટ હોતો નથી ને કોઈનો સિલેબસ કમ્પ્લીટ થતો નથી. આ સ્ટેટમેન્ટ પણ યાદ રાખજો. છેલ્લા દિવસે તમે પણ બહુ દોડધામ કરશો આઈ થિંક કે આ બાકી રહી ગયું, આ બાકી રહી ગયું, પણ કોઈનો સિલેબસ પૂરો નહીં થતો અને કોઈનો આન્સર પરફેક્ટ નહીં હોતો. ઇવન ટોપ પર બી છેલ્લા દિવસે મેં તમને આઈ થિંક કોઈ સાથે વાત કરી હતી કે તમારા આજુબાજુ જ અત્યારે હશે પીએસઆઈ કે જે અત્યારે ફરી પીએસઆઈ મેન્સની તૈયારી કરી રહ્યા હોય, એમને ખ્યાલ નથી કે એમનું રિઝલ્ટ કદાચ આવી મતલબ જે હવે રિઝલ્ટ નેક્સ્ટ કદાચ વીકમાં કે નેક્સ્ટ ટુ નેક્સ્ટ વીકમાં આવશે, એમને ખ્યાલ જ નથી કે પોતે પીએસઆઈ બનશે. અને એમને જો અત્યારે પૂછજો કે કેવું ગયું હતું પેપર, બસ લખ્યું છે, ગપ્પા માર્યા છે, એવું જ કહેશે. પણ જ્યારે એક્ઝામમાં પાસ થશે ને પછી એમનો રવૈયો ચેન્જ થશે. ના ના મેં લખ્યું હતું સારું, આ રીતે પ્રિપરેશન કરી હતી, મેં આટલા એસે લખ્યા હતા. અને હું તમને જે કહેવા માગું છું સમજજો કે બધાની સિચ્યુએશન સેમ જ હોય, કોઈ એવું નથી કે અમુક હોય 100માંથી 3 થી 4 એવા સ્ટુડન્ટ હશે કે જેમનું ગુજરાતી લિટરલી સારું હોય, બીજા બધાને ડેવલપ કરવાનું. આવી રીતે ડેવલપ કરતા રહો તો મેં તમને કીધું ને કે આવા કોટ યાદ રાખો, આવા એક અમુક ફોર્મેટ યાદ રાખો. હજુ પણ હું તમને આપી શકું, જેમ કે હવે છે ને આ બધા બી ઘણા બધા કોટ છે ને એ 1-2માં અને ડિવાઇસ એસટીએમાં કરાય. હવે માની લો કે તમને કદાચ કોઈ આવી રીતે કીર્તિચક્ર આપતા અથવા શૌર્યચક્ર આપતા જે આવી રીતે કોઈ ઇવેન્ટ થયું હોય તો એમાં તમને કદાચ અહેવાલ પૂછાય અથવા તો નડાબેટનો અહેવાલ પૂછાય. હવે તમે ડાયરેક્ટ શરૂઆત કરો એના કરતાં આવા કંઈક કોટ લખો તો, હે આંખો મેં અંગાર બંદૂક હે હાથો મેં કરે સીમા કી હિફાજત હર દિન વો રાતો મેં. પછી ડાયરેક્ટ શરૂઆત કરો તમારે નડાબેટની, તમે કેવી રીતે મુલાકાત લીધી, કોની સાથે લીધી, ક્યારે ગયા, કેવી રીતે ગયા, એ બધું લખવાની શરૂઆત કરો. તો આ તમારો એક એક્સ્ટ્રા પોઈન્ટ થયો, 0.5 માર્ક્સ જે કદાચ થોડા ઘણા ગેઇન થઈ શકે અહીંયાથી થઈ શકે. અને આને જ કહું છું હું સ્માર્ટ પ્રિપરેશન. આ યાદ રાખો. હવે નડાબેટ પૂછાય અથવા તો કોઈ પણ કદાચ જે રિલેટેડ વીરતા પુરસ્કાર રિલેટેડ આવે તો કદાચ પૂછાય તમને કે વીરતા પુરસ્કાર સરકાર દ્વારા આપવામાં આવે છે, એ આખી ઇવેન્ટમાં તમે ભાગીદાર થયા છો અને એનો અહેવાલ તમને પૂછાય તો શું લખો? તમને યાદ જ નહીં આવે. તમને વીરતા પુરસ્કાર શેના માટે આપવામાં આવે છે ને એ બી નહીં યાદ હોય. હું અત્યારે કરાવીશ તો તમને અત્યારે ખબર પડશે અને પછી કદાચ એક્ઝામ પૂછાય તો તમે લખશો, પણ આવા તો અનેક પુરસ્કારો છે, કેટલા કરશો? એના કરતાં બેટર છે કે આવા કેટલા કોટ યાદ રાખો, તમે રેગ્યુલર થોડી ઘણી પ્રેક્ટિસ કરતા રહો જેથી તમારું જે નીચેની બોડીને જે ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન છે એ લખાઈ જાય. આવા કોટ યાદ રાખો, કેટલી કેચી લાઈન યાદ રાખો, કેટલાક અમુક શબ્દો યાદ રાખો ગુજરાતી, અને ખતમ કરો, અહેવાલ અહીંયા પૂરું કરી નાખો. વારંવાર પ્રેક્ટિસ કરો, વારંવાર. હવે બીજા કોઈ ટોપર્સ કોપી અથવા તો બીજા કોઈ જે આજુબાજુ આપણા મિત્રો છે એની કોપીસ રિફર કરતા હોય, એમાંથી કોઈ શબ્દ મળે તો તરત જ લઈ લો. મેં તમને કીધું ચરિતાર્થ કરવું કોઈ લખતું હતું પહેલાં, તો એ યાદ રાખવાનું, લખતા રહો. લખશો નહીં તો નહીં યાદ રહે. હા, અમારો પર થોડો વિશ્વાસ રાખજો. ઇવન આમાં બી આ બીજો એક કોટ છે કે જમાને મેં મિલતે આશિક કઈ મકર વતન સે ખૂબસૂરત કોઈ સનમ નહીં હોતા, નોટો મેં લિપટ કર સોને મેં સિમટ કર કઈ મરે લેકિન તિરંગે સે બડા કોઈ કફન નહીં હોતા. જ્યારે પણ હવે નડાબેટ આવે ત્યારે પણ હું લખી શકું. એવું જરૂર નથી કે ઇન્ટ્રોડક્શન જે આપણે પહેલી જ લાઈન આ હોવી જોઈએ. તમે આખી શરૂઆત કરી, ક્યારે ગયા, કોની સાથે ગયા, કેમ ગયા, એ આખું લખી દીધું, થોડું ઘણું તમે જોઈ લીધું નડાબેટનું કંઈ પણ, અને પછી તમે લખી શકો કે આ જોઈને મને યાદ આવે, ત્યાંના જે સૈનિકો જોઈને મને તરત યાદ આવ્યું, અને પછી લખો કોટ. આઈડિયા આવે છે? અને એક બે કોટ આવા યાદ રાખ્યો તો એક બે મોટા યાદ રાખો. હજુ પણ અમે છે ને આવા ઘણા બધા શીખવાડ્યા છે, આ કમ્પેરિઝન કરતા શીખવાડી. જેમ કે આ જુઓ, દેશ જ્યારે આઝાદીના અમૃતકાળમાં પ્રવેશી ચૂક્યું છે ત્યારે દેશના આઝાદીમાં જેમનો અનન્ય ફાળો રહેલો છે તેવા, પછી XYZ જે પણ તમને પૂછાય. સપોઝ માની લો કે જનજાતિ સ્વાતંત્ર્ય સેનાનીનું એક મેમોરિયલ બનાવવામાં આવ્યું છે અને મેમોરિયલની તમે મુલાકાત લીધી છે, તો તમે આ લખી દો, દેશ જ્યારે આઝાદીના અમૃતકાળમાં પ્રવેશી ચૂક્યું છે ત્યારે દેશના આઝાદીમાં જેમનો અનન્ય ફાળો રહેલો છે એવા જનજાતીય સ્વતંત્ર સેનાનીઓને કેમ ભૂલાય.
એનાથી બીજું મતલબ એનાથી એ જે મુલાકાત છે એનાથી બીજું રૂડું બીજું શું હોઈ શકે? આવા 2-3 શબ્દો યુઝ કરો. હવે માની લો કે કદાચ તમને કોઈ બારડોલીનું કોઈ પ્લેસ છે કે જેના વિશે તમે અજાણ છો ને એ તમને પૂછાય, તો આનું આ બેઠું તમે ના લખી શકો કે દેશ જ્યારે અમૃતકાળમાં પ્રવેશી ચૂક્યું છે ત્યારે દેશની આઝાદીમાં જેમનો અનન્ય ફાળો રહેલો છે એવા સરદાર વલ્લભભાઈ પટેલના આવી રીતે બારડોલી પ્લેસમાં અમે આની મુલાકાત લીધી, અમે ભાગીદાર થયા. આઈડિયા આવે છે? હજુ પણ થોડા આવા ઘણા બધા છે. તમે એમથી શરૂઆત કરી શકો. તમે કોઈ જાતે પાસ્ટની સ્મૃતિને તમને માની લો કે કોઈ મેરેથોન પૂછવામાં આવે, કોઈ સાયક્લોથોન પૂછવામાં આવે, કોઈ પણ આવી રીતે સમથિંગ કોઈ ઇવેન્ટ પૂછવામાં આવે, તો જાતે જ કંઈક વિઝ્યુઅલાઇઝેશન કરી નાખો. મતલબ કે ખેડા સત્યાગ્રહ અથવા તો બારડોલી સત્યાગ્રહની સ્મૃતિને ફરી જીવન કરવા માટે. હું ભલે ખેડા સત્યાગ્રહની આવી રીતે જીવન કરવા માટે હું ગયો ના હોઉં, પણ જાતે તમે ગપ્પા તો મારી શકો ને. જાતે બધું વિચારો. સરકારે શું જ કરે? સરકાર અત્યારે કોઈ બી ઇવેન્ટ છે તો આવી રીતે જ કરે છે ને કે આના આટલા વર્ષો પૂરા થયા એટલે આની ઉજવણી સ્વરૂપે અમે આની ઇવેન્ટનું આયોજન કર્યું છે. તો આપણે જાતે બનાવો. પછી જો આવા કેટલાક વર્ડ છે થોડા અઘરા તમને પડશે. આ બધું હું પછી લેવા માંગતો હતો પણ તમને અત્યારે જસ્ટ બતાવી દઉં કે તારીખ મતલબ XYZ તારીખના જે છે એ ઇતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરે આ લખાશે, ગોલ્ડન વર્ડ્સમાં આવી રીતે લખાશે. કારણ કે આ દિવસે XYZ ખાતે આવી રીતે કોઈ કાર્યક્રમમાં કવિ હારમાના શિરમોર એવા મુઠ્ઠી ઉચ્ચારા માનવી, બધું બહુ યાદ ના રાખો, થોડું તમને હેવી પડશે. હું તમને આગળ સમજાવતો જઈશ. જ્યારે આ સાહિત્યોત્સવ અથવા તો સૌરોત્સવ જે પેલા બધા ઇવેન્ટ યોજાય છે અને જ્યારે કવિ લેખક કોઈ એવી ઇવેન્ટ બુક સ્ટોલ કદાચ માની લો કે બુક ફેર યોજાયો છે, પુસ્તક મેળો, તો એમાં કદાચ પૂછાય તો આવા કેટલાક શબ્દો લખન તો થઈ જાય. પણ તમે આટલું જ યાદ રાખો, ઇતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરે આલેખાશે એવા આ શુભ દિને અમે આની મુલાકાત લીધી. આ એક સારો એવો કોટ થયો. હજુ તમારે લખવું હોય તો આવી કવિ હાર્મોનના શિરમોર એવા મુઠ્ઠી ઉચ્ચાર માનવી એવા XYZ ને એમની પ્રખ્યાત કૃતિ માટે જેમને એવોર્ડ મળ્યો હતો એ શકવર્તી ઘટનામાં અમે ભાગીદાર થયા. શકવર્તી એટલે 100 વર્ષે જે એકવાર આવતી હોય એવી ઘટના. હવે આ તમે ક્યારે લખી શકો? માની લો કે કોઈ 100 વર્ષ પૂરા થયા, 75 વર્ષ પૂરા થયા, હવે 150 જે આવે વંદે માતરમ વાળું જે યોજાયું હતું તેમાં તમે શકવર્તી વાળું લખી શકો. ખબર પડે છે? પછી ઇવન અમે ઘણા બધા આવા સ્ટેટમેન્ટ આપ્યા હતા. ઇવન જે એક મુલક વાળું જે તમને કીધું ને એના જેવું મેં અમદાવાદ માટે પણ કર્યું હતું, એવું જ વડોદરા, એવું જ સૌરાષ્ટ્ર માટે. અલગ એક જ ફોર્મેટ અમે ઉપાડ્યું હતું અને એક ફોર્મેટથી દરેક પ્લેસ, ગુજરાતના દરેક પ્લેસ જો જ્યારે મુલાકાતની અહેવાલ પૂછાય ત્યારે તમે એમાં લખી શકો છો. લખી શકાય ભરતભાઈ. આઈડિયા આવે છે? હવે જો તમે આ પણ જ્યારે પણ કોઈ કાર્યક્રમ યોજાય ને ત્યારે અમુક ફ્લો કેવી રીતે મેન્ટેન થવો જોઈએ, અમુક કેવી રીતે તમે ધીમે તમે શરૂઆત કરો, ધીમે તમે કેવી રીતે એનો એન્ડ કરો. તો એમાં કેટલીક ઇવેન્ટનું યાદ રાખવું કે તમે સ્વાગતમાં આવી રીતે આપણે જેમ દીપ પ્રાગટ્યની વાત કરી તેમાં પ્રાર્થનાનું લખી શકો, કોઈ પ્રવચનનું લખી શકો, કોઈ વક્તવ્યનું લખી શકો. પછી આવું પણ લખી શકો પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. અને એમાં પણ તમારી ઇવેન્ટ મુજબ ઘણીવાર જોયું હશે કે દરેક વખતે પુષ્પગુચ્છથી સ્વાગત નથી હોતું. એન્વાયરમેન્ટની કોઈ ઇવેન્ટ હોય ને તો એમાં ઘણીવાર આવી રીતે છોડથી એમનું સ્વાગત કરવામાં આવે, છોડ આપવામાં આવે. ઘણીવાર કોઈ ટેકનોલોજી સંબંધિત કોઈ આવી કોન્ક્લેવ હોય અથવા તો કોન્ફરન્સ હોય ને તો એમને કોઈક એવું ટેકનોલોજી જે પ્રકારની ટેકનોલોજીની ઇવેન્ટ છે ને એ પ્રકારના ટેકનોલોજીની ઇવેન્ટની કંઈક સમથિંગ મતલબ સપોઝ આ માની લો સેમી કન્ડક્ટર રિલેટેડ છે તો સેમી કન્ડક્ટરથી નિર્મિત ચરખો આપવામાં આવે, એનાથી સ્વાગત કરવામાં આવે. તો આ નાની બારીકાઈ છે. તમે જ્યારે પણ આવા કોઈ ઇવેન્ટ લખો, જ્યારે કદાચ તમને પૂછાય ત્યારે તમે આવી રીતે લખી શકો. પુસ્તકનું વિમોચન લખી શકો. પછી નેક્સ્ટ તમે વક્તવ્ય લખી શકો. કોઈ પણ માન્ય મુખ્યમંત્રીશ્રીનું લખી શકો, મંત્રીશ્રીનું લખી શકો. પછી એ તમે જોયું હશે ડોક્યુમેન્ટરી રિલીઝ કરે આખી યશગાથા દર્શાવતી, મતલબ એ પણ લખી શકો કે ગુજરાતના વીર સપૂતોની યશગાથા દર્શાવતી. અથવા તમે આમાં જો પોલીસનું લખી શકો તો પોલીસની આવી રીતે યશગાથા દર્શાવતી એક આખી ડોક્યુમેન્ટરી આવી રીતે રિલીઝ કરી. વિમોચન લખી શકો. હું તમને કહું છું એ સમજજો, આ બધું પોલીસમાં યુઝ થશે જ.
કોઈ કોન્ફરન્સ યોજાય છે, કોઈક સમથિંગ બીજી કોઈ ઇવેન્ટ યોજાય છે પોલીસ સંબંધિત, તો પણ આ સેમ જ આવશે કે પોલીસના સોનેરી ઇતિહાસને આલેખતું કેલેન્ડરનું વિમોચન કરવામાં આવે. આ વિમોચનનું તમે કોઈ કાર્યક્રમમાં લખી શકો. ઇવન હેલ્મેટ ડ્રાઈવ છે, અથવા તો એના ઉપર કોઈ કોન્ફરન્સ છે, અથવા તો માની લો કે તમારા બધા પીએસઆઈને એક જગ્યાએ આવી રીતે સ્ટાર્ટિંગમાં જ નિમણૂક પત્ર, અથવા તો જેમાં અત્યારે કોન્સ્ટેબલનું નિમણૂક પત્ર થયું છે તેમ એ નિમણૂક પત્ર જ્યારે આપતા હોય અને એ કોન્ફરન્સ યોજાઈ હોય ત્યારે તમે આ લખી શકો કે પોલીસના સોનેરી ઇતિહાસને આલેખતું એક કેલેન્ડરનું લોન્ચિંગ કરવામાં આવે, એનું વિમોચન કરવામાં આવે, ડોક્યુમેન્ટરી રિલીઝ કરવામાં આવે, એ લખી શકો. વેબસાઇટ પોર્ટલ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું. પછી અમુક આંકડાઓ લખી શકો, લાઈક યોગ, સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ, નાટક, એનું તમે ઉલ્લેખ કરી શકો. પોસ્ટકાર્ડ લખી શકો. ઘણીવાર જોયું હશે કોઈ વુમન રિલેટેડ, કૃષિ રિલેટેડ જ્યારે આવા કોઈ ઇવેન્ટ હોય ને ત્યારે આવા પોસ્ટકાર્ડ ઝુંબેશ વધારે કરવામાં આવે. માની લો કોઈ પ્રાઇવેટ સંસ્થાનું પૂછવામાં આવે ત્યારે પણ તમે આવું લખી શકો. તમે ઘણીવાર જોયું હશે સિક્કાઓનું આવી રીતે બહાર પાડવામાં આવે અને એમાં ડાયરેક્ટ સિક્કા નહીં લખવાના. તમે થોડું આગળ અમુક વિશેષણો, અમુક આગળ સારા એવા કોટ, સારી એવી લાઇન્સ એડ કરો કે આના જન્મદિન નિમિત્તે, મતલબ કે અમુક XYZ, સપોઝ ગઈકાલે અટલ બિહારી વાજપેયીનો જે જન્મદિન હતો તો એનું થોડું ઘણું લખી શકો કે એના વર્ષગાંઠ નિમિત્તે એક ખાસ સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો. તમે વર્ષગાંઠ લાવી દો ને, જાતે લાવી દો. બહુ આમાં રેડી કરવાની જરૂર નથી. જાતે કોઈ એક મહાનુભાવનું તમે લખી દો કે જે ન્યુટ્રલ રહ્યા હોય અને જે લખવાથી આપણને પેપર ચેકર ઉપર કોઈ ઇમ્પેક્ટ ના પડે તો એનું તમે લખી શકો. પછી મેં તમને કીધું કેટલીક એક્ટિવિટી ઘણી બધી હોય, સાયકલ રેલી હોય, નુક્કડ નાટક હોય, નિબંધ સ્પર્ધા હોય, વક્તૃત્વ સ્પર્ધા હોય, વૃક્ષારોપણ અભિયાન હોય, સ્વચ્છતા અભિયાન હોય. હવે કોઈ પણ તમે આ બધા અહેવાલમાં લખી શકો. આઈ હોપ કે કદાચ ક્લિયર હશે. કદાચ માની લો કે વૃક્ષારોપણ ઉપર જે કદાચ તલાટીમાં પૂછાયો હતો એના ઉપર અહેવાલ પૂછાય તો આમાંથી જ એક્ટિવિટી બધી લખવાની કે અમે એક સાયકલ રેલી આવી તો યોજી હતી, ગાયન સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, આમાંથી કોઈ 2-3 એક્ટિવિટી ઉપાડી લો. નુક્કડ નાટક, સ્વચ્છતા અભિયાન, ક્વિઝ, વેબિનાર, વર્કશોપ, ટૂંકી ફિલ્મ દર્શાવવામાં આવી હતી, લાઇટ શો દર્શાવવામાં આવ્યો હતો, કોઈ સહાય વિતરણ કરવામાં આવ્યું હતું, કોઈ આભાર વિધિ, છેલ્લે આભાર વિધિ, કોઈ સહાય વિતરણ કરવામાં આવ્યું. કોઈ એવા સરકારના એવા કોઈ કાર્યક્રમ હોય ને એમાં આ સહાય વિતરણ અથવા તો સન્માન કાર્યક્રમ હોય જ. કૃષકો સંબંધિત કોઈ કાર્યક્રમ હોય, પંચાયતી રાજ, જ્યારે પંચાયતી 24મી એપ્રિલ આવે છે તો પંચાયતી રાજનું આખું સંમેલન હોય, મતલબ પંચાયતોનું, તો એમાં ખાસ કરીને જે પંચાયતોએ બહુ સારું કામ કર્યું છે એમને સન્માન કરવામાં આવે. કૃષકોનું હોય તો જે ખાસ કરીને જેટલા બી સારા ખેડૂતો જેમને નવી નવી ટેકનોલોજીનો યુઝ કરીને સારું એવું ઉત્પાદન કર્યું હોય, જે તે જિલ્લામાં એમને નામ રોશન કર્યું તો એમનું સન્માન કરવામાં આવે. તમે આ પીએસઆઈમાં પણ લખી શકો, મતલબ પીએસઆઈ સંબંધિત કોઈ પૂછાય તો તમે સન્માન સમારોહ અથવા તો કાર્યક્રમનું પણ તમે એમાં ઉલ્લેખ કરી શકો. આઈ હોપ કે અહીંયા સુધી ક્લિયર હશે. કોઈ ડાઉટ હોય તો પૂછી લેજો. થોડું સ્પીડમાં જઈ રહ્યા છે એવું લાગે છે કે બરાબર છે? પછી આ છે ને થોડું એડવાન્સ લેવલનું છે. જ્યારે સ્પીચ પૂછતા હોય ને, જ્યારે આપણે સ્પીચ લખતા હોય અહેવાલમાં, કોઈ XYZની સ્પીચ, મંત્રીની સ્પીચ પૂછીએ અથવા તો મુખ્યમંત્રીની જ્યારે સ્પીચ લખતા હોય ત્યારે આપણે શું લખતા હોઈએ? ખાલી કે માનનીય મુખ્યમંત્રીશ્રીએ અહીંયા ભાષણ આપ્યું, એવું ડાયરેક્ટ નહીં લખવાનું. થોડું ઘણું છે ને એક્સ્ટ્રા લખવાનું. આવા કેટલાક શબ્દો લખવાના. પ્રકાશ પાડ્યો, રૂપરેખા આપી. હવે માની લો કે કોન્સ્ટેબલનું જે આપણે નિમણૂક પત્ર વાળું જોયું હતું એમાં આખા ભૂતકાળમાં કેવી રીતે પોલીસની કામગીરી રહી એના વિશે પ્રકાશ પાડ્યો. આગળના હવે કેવી રીતે અલગ અલગ કેવી રીતે વેકેન્સી ભરાશે અથવા તો કેવી રીતે વેકેન્સીમાં આવી રીતે મતલબ કેટલી વેકેન્સી આવશે એની રૂપરેખા આપી. તમને આઈડિયા આવે છે? આ શબ્દો યાદ કરતા રહેજો, શબ્દો લખતા રહેજો ખાસ. અહીંયા જળ સંરક્ષણનું એક મેં સ્પીચ લીધી હતી કે જળ સંરક્ષણ ઉપર કદાચ કોઈ અહેવાલ પૂછાયો હોય, કોઈ ઇવેન્ટ યોજાઈ હતી અને જેમાં મુખ્યમંત્રીશ્રી અથવા તો મંત્રીશ્રી કોઈ સ્પીચ આપે છે તો આપણે સ્પીચમાં ડાયરેક્ટ લખવા કરતાં તમે આવા શબ્દો યુઝ કરો કે પ્રકાશ પાડ્યો, રૂપરેખા આપી, ધ્યાન દોર્યું. રૂપરેખા આપી, ધ્યાન દોર્યું, પછી ભાર મૂક્યો. બનાવો તો કોન્સ્ટેબલને જે આવી રીતે કદાચ નિમણૂક પત્ર આપ્યા હતા તેમાં ભાર મૂક્યો કેવી રીતે લખી શકો સ્પીચમાં? અને થોડું જાતે બનાવી દો, એવું જરૂર નથી. પોલીસના આધુનિકીકરણ ઉપર ભાર મૂક્યો,
મોડર્નાઇઝેશન ઉપર ભાર મૂક્યો. તમને આઈડિયા આવે છે કે કોઈ પણ કોન્ફરન્સ પૂછાય, અમુક સ્પીચ જ્યારે આપણે એડ કરતા હોય ત્યારે આવા શબ્દો યુઝ કરો, આવા શબ્દોની આગળ પાછળ કંઈક આવું એડ કરી દો અને ધીમે ધીમે વિચારતા તમે શીખશો. મેં તમને કીધું કે થોડું વિચારવું પડશે. તમે જો ડાયરેક્ટ કોપી પેસ્ટ કરવા જશો અથવા તો આમ એવું વિચારશો કે મને એક રેડી ફોર્મેટ મળી જશે અને હું વાંચી લઈશ મસ્ત, નહીં થાય. કદાચ અનનોન ક્વેશ્ચન પૂછાશે, ઓપન એન્ડેડ ક્વેશ્ચન પૂછાશે તો નહીં યાદ આવે કઈ વસ્તુ. એના કરતાં બેટર છે કે આવું ભાર મૂકો યાદ રાખો, પછી આગળ પાછળ કંઈક આવું વિચારી લો તમે. પછી પ્રેરિત કરે એવું લખી શકો. અને માની લો પ્રેરિત કરે આ કોન્સ્ટેબલમાં કેવી રીતે યુઝ કરો? પ્રેરિત કરે. આઈડિયા આવે છે? થોડું કદાચ હેવી પડી રહ્યું છે એવું છે. એટલે એકી સાથે આજે થોડું વધારે લીધું છે, બાકી ધીમે ધીમે આપણે જઈએ. પછી ઉમેર્યું એવું લખી શકો. જ્યારે કદાચ કાંઈ ના આવડતું હોય ને અહેવાલમાં અને સ્પીચને હજી મોટી કરવી હોય તો તમે એવું લખી શકો, એમણે ઉમેર્યું હતું કે ભાવિ પેઢીઓ માટે જળ સંરક્ષણ જરૂરી છે. પોલીસનું કંઈક સંબંધિત તમે લખી શકો. મોટિવેટ કરે, પ્રેરણા આપી લખી શકો. હજી કેટલાક છે ને આવા શબ્દો હું તમને આપતો રહીશ. આ જ વસ્તુ છે ને તમે પોલીસમાં પણ લખી શકો. સમાજના વંચિત વર્ગોની તાકાત છે પોલીસ, કમજોર વર્ગોની તાકાત છે, વંચિતોનો અવાજ છે, યુવાનોના હમરાજ છે અને મહિલાઓના વિશ્વાસુ છે. તો આ શબ્દો હવે તમે તમારા એસેમાં પણ યુઝ કરી શકો, તમારા પત્રમાં પણ યુઝ કરી શકો. આમાંથી 2-3 શબ્દ જ લેવાના. હું માની લો કે કદાચ કોઈ સી ટીમની મુલાકાતનો અહેવાલ પૂછવામાં આવે અથવા તો મહિલા પોલીસ સ્ટેશનની મુલાકાતનો તમને અહેવાલ પૂછવામાં આવે તો અમુક લખી દો, વંચિતોની અવાજ અને મહિલાના વિશ્વાસુ એવા મહિલા પોલીસ સ્ટેશન, મતલબ મહિલા પોલીસના જે કાર્યરત, મતલબ જે જગ્યાએ કાર્યરત છે એ મહિલા પોલીસ સ્ટેશનની અમે મુલાકાત લીધી. થોડો આઈડિયા આવે છે આમાં? છે ને થોડો જુગાડ કરવાનો, થોડું ઘણું છે ને આવું બધું, અમુક ક્રિએટિવિટી થોડી ઘણી યુઝ કરતા રહેવાની. યશ ભરતભાઈ, પોલીસની સમાજ પ્રત્યેની જવાબદારી પર ભાર મૂક્યો, એવું લખી શકાય. યા એક બીજો પણ કોટ છે, હું મટીને તું મટીને થઈ શકીશું આપણે, શક્યતાઓ પૂરતી છે એક અવસર વાવીએ. આ અવસર એટલે XYZ કોન્ફરન્સ. કોઈ પણ, મેં તમને પોલીસનું આધુનિકીકરણનું કોઈ કોન્ફરન્સ પૂછાય અથવા તો એવી ઇવેન્ટ પૂછાય અથવા તો પછી એવો કોઈ કાર્યક્રમ પૂછાય તો આમાં સેમ એ થોડું ઘણું તમે આમાંથી એડ કરી શકો છો. આઈ હોપ સો કે કદાચ અહીંયા સુધી ક્લિયર હશે. ઓનલાઈન મિત્રો જોડાયેલા છે, જે કોઈ ડાઉટ છે? આપણે શું કરીશું હવે નેક્સ્ટ સેશનથી આવા બધા છે ને કોટ આપણે ધીમે એક આન્સર જોતા જઈશું. આપણે કદાચ કોઈ PSI મેન્સનો જે ગ્રુપ છે આન્સર રાઇટિંગ, એમાં કોઈ જોઈન થયા હોય તો આપણે બહુ પહેલાં થોડા ઘણા મૂકેલા છે, તો એ રીતે છે ને એક આન્સર ઉઠાવતા જઈશું, એને ડિકોડ કરીશું. એમાં પ્રસ્તાવના અલગ રીતે કેવી રીતે લખી શકાય, એમાં બોડી કેવી રીતે લખી શકાય, એમાં કન્ક્લુઝન કેવી રીતે લખી શકાય, એના વિશે આપણે ચર્ચા કરીશું. પણ ખાસ મેં તમને કીધું એમ તમારો માઇન્ડસેટ આ રાખજો. થોડું ઘણું તમે ધીમે જેટલા બી આવા બધા જે કોડ છે, આવા અલગ જે ક્રિએટિવિટી છે, આવી કેચી લાઈન છે, એને તમે વારંવાર પ્રેક્ટિસ કરતા રહો. અને સારું છે કે તમારે અત્યારે પોલીસ રિલેટેડ વધારે પૂછાય છે, તો તમારી પાસે બહુ લિમિટેડ નોલેજમાં જ તમે સારું એવું ગેઇન કરી શકો છો. અને આપણે એ જ કરીશું. થોડી ઘણી અત્યારે શરૂઆત એટલા માટે કરી છે કે બધાને ખબર પડે. હું ડાયરેક્ટ પોલીસ રિલેટેડ જ્યારે ચલાવીશ તો કદાચ એ તમને હેવી પડી શકે. એના કરતાં બેટર છે કે હું ધીમે તમને પોલીસના જેટલા બી આપણે કન્સેપ્ટ છે, પોલીસના જેટલા અહેવાલ છે, નિબંધ છે, પત્રલેખન છે, એ આપણે જોવાનો ટ્રાય કરીશું. પણ મારી સાથે ખાસ લખતા રહેજો. આ બધું હું ફરી એકવાર ચર્ચા કરીશું અને પછી તમને જ પૂછીશ કે આપણે જે કેચી લાઈન ડિસ્કસ કરી હતી એમાંથી તમે કઈ કેચી લાઈન યુઝ કરી શકો. અને તમને ફરીવાર કહી દઉં, ઘણી બધી કેચી લાઈન છે, દરેકમાં યુઝ થશે. જેમ કે આ પહેલી જ છે તો એ તમે કોઈ પણ એસે હોય ની કદાચ અહેવાલ લેખન હોય એમાં યુઝ થઈ શકે. પછી પેલા જે કોટ આપણે કીધા મેં તમને જે પીડીએફમાં બતાવ્યા હતા એ તમે યુઝ કરી શકો. પછી આ પણ લખી શકો, પોલીસ પ્રજાની મિત્ર છે અથવા મિત્ર છે. પોલીસ અને પ્રજાનો વચ્ચેનો સેતુ જેટલો મજબૂત એટલો જ સમાજ સુરક્ષિત.
સિમ્પલ છે, પણ ના મામા કરતાં કાણા મામા સારા. એક ખાસ યાદ રાખવું, તમે એમનેમ લખો ને એના કરતાં બેટર છે કે થોડા આવા કેચી લાઈનથી લખો, તે વધારે સારું. જી, ડેલી ટાસ્ક આપણે શરૂઆત કરી દઈશું. ધીમે ધીમે શરૂઆત કરીશું, કારણ કે એક સાથે બધું આપવા જઈશું તો સ્ટુડન્ટ પણ, આઈ થિંક તમે અત્યારે રનિંગ કરતા હશો, પેપર 1 પણ કરતા હશો, એટલે ધીમે એ પણ શરૂઆત કરી દઈશું. બીજા કોઈ ડાઉટ હોય તો પૂછી લેજો. આપણે અહીંયા સુધી કદાચ સેશન રાખીએ છીએ. લખતા રહેજો, આનું વારંવાર રિવિઝન કરતા રહેજો. ઘરે જઈને પણ જે આ સેશન છે એને રિવાઇઝ કરતા રહેજો. કોઈને કંઈ ડાઉટ ના હોય તો પછી આપણે આ સેશનને એન્ડ કરીએ. ઓકે, કાલે ઇંગ્લિશનું સેશન છે, 10 વાગે જ હશે, તો ખાસ સવારે ફરી લાઈવ થઈ જજો. ઓકે, હું ચલો એ ટેલિગ્રામમાં હું પ્રોવાઈડ કરી દઈશ જે આન્સર શીટ છે ટોપર્સની. પણ આમાં પોલીસ રિલેટેડ ટોપર ખાલી એક પીઆઈની એક એક્ઝામ ગઈ છે, અને એમાં પણ મેં તમને કીધું એક પીઆઈની એક્ઝામમાં પોલીસ રિલેટેડ નહોતું પૂછવામાં આવ્યું, જનરલ પૂછવામાં આવ્યું હતું. હું શેર કરી દઈશ, એમાં અંડરલાઇન ઇવન હાઇલાઇટ પણ કરી છે, કે જેમાં તમે એ હાઇલાઇટનું મિનિંગ શું છે, એ શા માટે હાઇલાઇટ કરી છે એનું રીઝન પણ બાજુમાં લખ્યું છે, કે આ વારંવાર તમે આને યુઝ કરી શકો. તમે આ કનેક્ટિંગ લાઇન હોય, જે લિંકર છે, એ મેં અલગથી તારવ્યા છે. તો એ ખાસ જે પીડીએફ છે એ હું તમને શેર કરી દઈશ. પણ બીજા પીડીએફની જેમ અથવા તો બીજી પીડીએફની જેમ જસ્ટ એને ટેલિગ્રામમાં અથવા તો ફોરવર્ડ કરીને મૂકી ના દેતા, થોડું વાંચજો ખરી. કારણ કે અલગ અલગ જે ટોપર્સ છે એમાંથી સારા એવા ટોપર્સની અમે આન્સર શીટ લીધી હતી, અને એને ખાસ કરીને આખો વાંચીને એમાંથી એમને કેવી રીતે ફ્લો મેન્ટેન કર્યો, એમને કયા કયા એંગલથી જસ્ટ વિચાર્યું હશે, એ વિચારો પણ લખ્યા છે બાજુમાં. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ. ટિલ ધેન લાઈવ લેટ આવે છે, એ 10 મિનિટ જેવું લેટ હોય છે. આઈ થિંક 10 ને 10 મે બી ચાલુ થાય છે. થોડું સવારમાં અમુક ટેકનિકલ, ક્યારેક અહીંયા સ્ટુડન્ટ પણ આવતા વાર લાગે છે. જી, એટલે ઓલમોસ્ટ 10-10નું જ તમે પ્લાનિંગ રાખજો. ઓકે, તો ચલો કાલે મળીએ.